વચનામૃત સારંગપુર 2. સ્વામિનારાયણ હરે સંવત 1877 શ્રાવણ વદી છઠને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરી ઉપર ઢોલિયો બિછાવ્યો હતો. તે ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને શ્વેત પાગ મસ્તક ઉપર બાંધી હતી તથા શ્વેત પછેડી ઓઢી હતી તથા શ્વેત ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા જે માહો માએ પ્રશ્ન ઉત્તર કરો. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિમાં અતિશય કયે પ્રકારે થાય. પછી તે પ્રશ્નનો ઉત્તર મુનિએ માહોમાઈ કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજે તેનો ઉત્તર કરવા માંડ્યો જે સ્નેહ તો રૂપે કરીને પણ થાય છે તથા કામે કરીને પણ થાય છે તથા લોભે કરીને પણ થાય છે તથા સ્વાર્થે કરીને પણ થાય છે તથા ગુણે કરીને પણ થાય છે તેમાં રૂપે કરીને જે સ્નેહ થાય છે તે તો જ્યારે તેના દેહમાં પિત્ત નિસરે અથવા કોઢ નિસરે ત્યારે સ્નેહ થયો હોય તે નાશ પામે છે. તેમજ લોભ કામ અને સ્વાર્થે કરીને જે થયું હોય તે પણ અંતે નાશ પામે છે. અને જે ગુણે કરીને સ્નેહ થયો હોય તે તો અંતે રહે છે. પછી શ્રીજી મહારાજ પ્રત્યે સોમલોખાચર બોલ્યા જે એ તે ગુણ કયા ઉપરલા કે માયલા. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ઉપરલે ગુણે શું થાય એ તો વચને કરીને દેહે કરીને અને મને કરીને જે ગુણ હોય અને તે ગુણે કરીને જે થયું હોય તે નથી નાશ પામતો. અને તમે પૂછો છો તે ભક્તને ભગવાન ઉપર સ્નેહ થાય એમ જ કેવળ પૂછો છો કે ભગવાનને ભક્ત ઉપર સ્નેહ થાય એમ પણ પૂછો છો.
ત્યારે સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે એ બેયને પૂછીએ છીએ. પછી શ્રીજી મહારાજે તેની વિસ્તારે કરીને વાર્તા કરવા માંડી છે. વચને કરીને તો કોઈ જીવ પ્રાણી માત્રને દુખવવા નહીં, અને પરમેશ્વર સાથે અથવા મોટા સંત સાથે પ્રશ્ન ઉત્તર કરતા હોઈએ અને તેમાં પરસ્પર વાદ વિવાદ થતો હોય અને તેમાં પોતે જીતીએ એમ જણાય, તો પણ જે મોટાથી નાનો હોય તેને મોટાને સમીપે નમી દેવો. અને આ પણ કરતા મોટા સંત હોય તે સભામાં પ્રશ્ન ઉત્તરે કરીને ભૂઠા પડે એમ કરવું નહીં. મોટા સંત આગળ અને પરમેશ્વર આગળ તો જરૂર આરે જવું, અને પરમેશ્વર તથા મોટા સંત તે પોતાને કોઈ વચન યોગ્ય કહે અથવા અયોગ્ય કહે ત્યારે તે વચનને તત્કાળ સ્નેહ સહિત માનવું. તેમાં યોગ્ય વચન હોય તેમાં તો આશંકા થાય નહીં, પણ કોઈ અયોગ્ય વચન કહ્યું હોય અને તેમાં આશંકા થાય એવું હોય તો પણ તે સમાને વિશે ના પાડવી નહીં, એ તો હાજ પાડવી. અને એમ કહેવું જે હે મહારાજ, જેમ તમે કહેશો તેમ હું કરીશ. અને તે વચન પોતાને મનાય નહીં એવું હોય તો પરમેશ્વર તથા મોટા સંત તેની મરજી હોય તો તેમને હાથ જોડીને ભક્તિએ સહિત એમ કહેવું છે, હે મહારાજ, તમે જે વચન કહ્યું તે તો ઠીક છે, પણ આટલી મને તેમાં આશંકા થાય છે. એ પ્રકારનું દીન થઈને વચન કહેવું. અને જો પરમેશ્વરની મરજી ન હોય તો તેમને સમીપે રહેતા હોય જે મોટા સંત તથા હરિભક્ત તેમને આગળ કહેવું છે. આવી રીતે પરમેશ્વરે વચન કહ્યું છે તે તો મને માન્યમાં આવતું નથી. પછી તેનું મોટા સંત સમાધાન કરે તથા પરમેશ્વર આગળ કહીને એ વચનનું સમાધાન કરાવે. પણ પરમેશ્વરે વચન અયોગ્ય કે યોગ્ય કહ્યું હોય તે સમયે ના પાડવી નહીં. એવી રીતની યુક્તિએ મોટાના વચનને પાછું ઠેલવું, પણ કહ્યું ને તત્કાળ ના પાડવી નહીં.
એવી રીતે તો વચનને ગુણે કરીને વર્તવું. પછી તે ભક્તને ઉપર પરમેશ્વર તથા મોટા સંત તેને સ્નેહ થાય છે, અને તે ભક્તને પણ ભગવાનને વિશે દ્રઢ સ્નેહ થાય છે. શ્રીજી મહારાજ સભા કરીને બિરાજમાન છે અને એમણે સંતોને આજ્ઞા કરી તમે સામસામા પ્રશ્ન અને ઉત્તર કરો. સામે શું સમજે છે, એ શું પૂછે છે ને આ શું ઉત્તર કરે છે, એ આના ઉપરથી જ જાણી શકાય. એટલે સંતોએ સામસામા પ્રશ્નો ઉત્તર કર્યા, પણ એ ઉત્તર થયો નહીં. જે પૂછ્યું છે એનો જે ઉત્તર થવો જોઈએ એ થયો નહીં. એમાં એમણે પૂછ્યું છે સામસામ કે ભગવાન સ્વામિનારાયણમાં પ્રીતિ કેમ થાય. જે ઉત્તર થવો જોઈએ અને જેને કારણે પ્રીતિ થવી જોઈએ એ ઉત્તર ન થયો. અને આગલા દિવસની સભામાં જે શ્રીજી મહારાજે કહ્યું કે મારા સ્વરૂપમાં પ્રીતિ કરવી, એ જ પ્રશ્ન આમાં પૂછો. હવે પ્રીતિ કરવાના કારણો હવે શ્રીજી મહારાજ કહે છે. પ્રીતિ એકલી આવી. પહેલામાં 2 વસ્તુ હતી, એમાં 3 વસ્તુ હતી, આમાં એકલી જ આવી પ્રીતિ. પ્રીત એટલે આખી પ્રકૃતિ સ્વામિનારાયણ ભગવાનમાં જોડવી. હવે શ્રીજી મહારાજ પોતે એ પ્રીતિના લક્ષણો કહે છે. પહેલું આ આમ સમજાવશે, જે સ્નેહ છે એ રૂપે કરીને પણ થાય છે. અત્યારે કોઈ રૂપાળી વસ્તુ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, ઘોડું હોય, હાથી હોય, એમાં પ્રીતિ થાય. એમ કોઈ પણ માણસમાં, સ્ત્રીમાં, પુરુષમાં હેત થાય. એ હેતના પ્રકાર જે છે એ કામે કરીને થાય, લોભે કરીને પણ સ્નેહ થાય, સ્વાર્થે કરીને પણ સ્નેહ થાય, અને ગુણે કરીને પણ સ્નેહ થાય. આ એના પ્રકાર કહે છે. એ આ સામસામું પૂછ્યું એમાં આ આવ્યું નહીં. હવે સ્વામિનારાયણ ભગવાન કે રૂપે કરીને જે સ્નેહ થયું હોય ગમે તેમાં, એમાં દેહમાં પિત્ત નિસરે અથવા કોઢ નિસરે એટલે એ છૂટી જાય. એ રૂપનું હતું. હવે પિત્ત નીકળે એટલે નરુપાસ્ત નીકળે, અને કોઢ નીકળે એટલે આખું શરીર વિકૃત થઈ જાય, એટલે સ્નેહ તૂટી. લોભ હોય, લોભે કરી લેવું હોય કોઈની પાસે, જે સ્નેહ થયો હોય એ મળી રહે એટલે એનો સ્નેહ તૂટી જાય. પછી કામે કરીને કંઈ કામ હોય, એને કરીને જે સ્નેહ થયો હોય તે પણ નાશ પામે, એનું કામ થઈ જવું જોઈએ. સ્વાર્થે કરીને સ્નેહ થયો, એ સ્વાર્થ પૂરો થાય તે સ્નેહ તૂટે. પણ ગુણે કરીને જે સ્નેહ થયો હોય તે અંતે રહેશે. ગુણ પેલું 3 જે 4 બતાવ્યું એ જતું રહે, અને ગુણે કરીને જે સ્નેહ થયો એ ટકે. હવે ગુણ તો ક્યાંથી લાવવા? એ તો ઘણા દુર્લભ. એ તો કોઈ માણસમાં ગુણ તો ઘણા દુર્લભ, એ ક્યાંથી લાવવા? આ જે સ્નેહ કોઈને ટકતો નથી, એનું કારણ શ્રીજી મહારાજ કહેતે છે. જે અત્યારે કંઈક પહેલાં મેં ખવડાવ્યું ને કેવું હેત રાખતો અત્યારે મને બોલાવતો નથી, એનું કામ થઈ ગયું છે, હવે શું બોલાવે? એ આ બધા સ્નેહ થાય અને તૂટી જાય. પણ ગુણવાળો સ્નેહ રહેશે. એ કયા ગુણ? એ રે પેલા જાય. ગુણ જે છે એ તો ઘણા દુર્લભ. ગુણનો અર્થ એનું શરીર એવું વર્તે કે જે બધા રાજી થાય. પણ એ ગુણ લાવે ક્યાંથી? ભગવાન આટલું બોલ્યા પછીથી એમની પાસે કાયમ રહેનાર શ્રીજી મહારાજ સૂઈ જાય તો પહેરો ભરનાર, ભરી બંદૂકે ભરી તલવાર પાસે હોય. અને જ્યાં માથા કૂટ્યું કામ હોય દાદા ખાચરને, તો એ સોમલા ખાચરને મોકલવા પડે. એ સોમલા ખાચરે શ્રીજી માને પ્રશ્ન કર્યો કે કયા ગુણ ઉપરલા કે અંદરના? એને પાસે એને જ ખબર પડે.
ઉપલા ગુણ અને માયલા. ઉપલા ગુણ કેટલામાં હોય ને મય કાંઈ હોય નહીં, મય નહીં, અંદર નહીં. અત્યારે તમે ઘેર આપણે ઘેર કોઈ મહેમાન આવે તો ઉપલા ગુણથી કરે, રામ રામ, આવો આવો, તમે આવ્યા તો સારું થયું, બહુ જ આનંદ થયો, પણ મારે અત્યારે કામમાં જવું છે, એમાં મય છે નહીં, ઉપર બતાવ્યું એને. અને બહેને કહેતો જાય ચૂલો હળગાવતો નહીં, જોયું પેલું. અને અંદર હોય તો કે મારે જવું છે, તું જાતો ખરો કહે છે, એટલે જા, એ અંદર છે. પછી શ્રીજી મહારાજ એમને કહે છે, એ સોમલાખાચ ઉપલે ગુણે શું થાય? અત્યારે તો આમ કે હૈયામાં ઘાલીને મળે, પણ મેળ પડે તો ઠેકાણે પાડી દે. પોણા ભાગની આની વાત છે. આવું નહોતો જાણતો. પેલો મારો બેટો કેવું હેત કરતો હતો ને બોલાવતો હતો ને, મારે બેટે ખરો દગો કર્યો કહે છે. આવું બારાની તમે સાંભળો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એ સોમલા ખાચરને કહે છે, અને બધા સંતો પણ બેઠા છે. સ્વામિનારાયણ ભગવાન એ ગુણની અંદરની વાત કહે છે. એક તો વચને કરીને વર્તે, જે વચન કીધું એમ કરે, અને જે કીધું એ પ્રમાણે દેહને ચલાવે. અને જે ગુણ કયો હોય કે મનથી તમારે આ કરવાનું, આ ત્રણને કારણે જે હેત થયું હોય તે એમને રહે છે. હવે આ ત્રણ ગુણ હવે દેહ કરીને જેમ કે એમ કરવાનું, વચને કરીને કરવાનું, અને મને કરીને જે કરવાનું તો મને કરીને, તો હેત થાય. પછી શ્રીજી મહારાજ કહે છે, તમે ભક્તને મારા ઉપર હેત થાય એમ પૂછો છો કે મારે ભગત ઉપર હેત થાય એમ પૂછો છો? એ તમારે કયું પૂછવું છે? પહેલું એમણે પૂછ્યું કે ભગવાનમાં પ્રીતિ કેમ થાય, પણ એનો નિર્ણય થયો ને, એ શ્રીજી મહારાજ પૂછે છે કે મારે તમારા ઉપર કેમ એ થાય એ પૂછો છો કે ભગત હોય એને મારા ઉપર હેત થાય એ પૂછો છો? ત્યારે સંતોએ કહ્યું કે મહારાજે બંનેને પૂછીએ, તમે રાજી થાવ એ પણ પૂછીએ છીએ, અને સ્નેહ થાય એમ પૂછીએ છીએ, અને ભગત હોય ને તમારામાં સ્નેહ થાય એ બે પૂછીએ છીએ. હવે તો બે લોઢા ઊના હોય તો જ ચોટે ને. એક ટાળું અને એક ઊનું, તો આખી રાત ટીપ્યા કરે તો એ ચોટે બોટે નહીં. ત્યારે એ બંનેને પૂછીએ છીએ. ત્યારે ભગવાન કેમ હેત થાય એકબીજાને પૂછે છે. અત્યારે ઘર હોય એમાં સ્ત્રી કેમ પુરુષ કરે અને પુરુષ કેમ સ્ત્રી કરે તો 80 વર્ષ પાર પડે, નહીં તો વચમાં છૂટાછેડા થઈ જાય. કેમ થયા માન્યું નહીં. એમ સ્વામિનારાયણ ભગવાનને ભગત ઉપર હેત સ્નેહ થાય, અને ભગતને ભગવાન ઉપર હેત થાય, એ બેને પૂછીએ છીએ. ત્યારે એ કહે છે કે તમારે વચને કરીને આ સત્સંગમાં કોઈને દુખવા નહીં. એ જો દેહનો ગુણ આવે, બોલવું જ નહીં, કાંઈ સારું જ બોલવું. દાદા ખાતરને ભગવાન કાયમ પૂછે કેમ છો, કે ભગવાન તમારી કૃપાથી સુખી છો, એ બોલવાની રીત છે. એટલે રાજી જ થાય. વચને કરીને કોઈને દુખવે તો એના પર હેત નહીં થાય કોઈને. એની બીજી ઘણી કથા છે, પણ સજીમાના શબ્દોને સમજીએ તો બીજાની જરૂર નહીં રહે. એટલે વાણી એવી જ બોલીએ કે જે કોઈને દુઃખ ન થાય, એવી પવિત્ર વાણી બોલીએ તો ભગવાનને અને મોટા સાધુને સ્નેહ થાય. ત્યારે જીવ પ્રાણી માત્રને દુઃખ દેવું નહીં. એટલે કોઈ જીવ પ્રાણી માત્રને દુઃખવા નહીં. એ દેહનો આવ્યો. અને કોઈ દાડો મોટા સંત હોય એની સાથે વાણીથી હારજીત કરવાની નહીં. મોટા સંત આગળ અને પરમેશ્વર આગળ નમી દેવું. જો ગોપાળાનંદ સ્વામી ઉપર ભગવાન આટલા બધા પ્રસન્ન, પણ એનું કારણ આ છે, એ એમ કે તમે જે કહેવ તેમ જ કરવાનું છે, બીજું કંઈ પણ કરવાનું નથી. કોઈ કેમ તમે કેમ કરવાનું છે, એમાં ગુણ છે. શ્રી મહારાજે યોગ્ય વચન કહ્યું હોય, અયોગ્ય વચન કહ્યું હોય. હવે અત્યારે તો આપણને આ જે ભગવાન કહે છે એ તો અત્યારે આપણને કંઈ હવે કહેવા નથી. પણ તમે જ્યારે કંઈ વાંચો, સાંભળો, એમાં
આ વસ્તુ પૂરી આવવાની. અને સ્વામિનારાયણનું કોઈ પણ વચન માનો એટલે પ્રશંસા થવાની છે. એક ગામમાં સંતો ગયેલા અને મંદિરે તો આમ સાંકડું, અને ઉનાળાનો દિવસ એટલે બાફ બહુ મારે. અને હરિભગત હતા, એને સ્વામી કહ્યું મકાનમાં અહીંયા બાફ બહુ થાય છે. એટલું જ ખાલી કહ્યું કે સારું. તો સ્વામીને વાડીએ નાહવા મોકલ્યા અને આખું કુટુંબ ભેગું થઈને એક દિવાલથી અડધી પાડી નાખી. સ્વામી આવ્યા ત્યારે કહ્યું આ તમે શું કર્યું? કે તમ તારે પવન ખાઓ, તમે ગયા પછી હું ચણી લઈશ. ત્યારે વચને કરીને ત્યારે એના જે શરીરમાંના કોઈ પણ વચન હોય તેને માનવા. અત્યારે શરીરમાંનું કોઈ પણ વચન હોય એનો જે કોઈ માને અથવા એનાથી ન પ્રાણ હોય તો એ કહેશે મારો જ વાંક છે, શરીરમાંના વચન પરમ સત્ય છે, પણ એ વાણીથી દોષ ના કાઢે. ત્યારે એ તો હાથ પાડી. ભગવાને તે વખતે એક હરિભગતને રસ્તામાં કહ્યું છે, એનું નામ ઠામ બધું લખેલું જ છે. ભગવાને કહું પૂર્વે બધાએ ભગત થયા, કોઈએ છોકરો ખાણિયામાં ખાંડ્યો, કોઈએ ગોળા હાથમાં લીધા. આજ કોઈ એવો હશે? મારો ભક્ત એક ભગત હતા, એનું ગામ નામ ઠામ લખેલું જ છે. એણે કહ્યું ભગવાન તમે જે કહો તે કરો. પછી કે આ કૂબો છે એમાં દાખલ થા. એ કૂબો હશે કંઈ ઘાસનો, અને એમાં દિવાળી મેલીને તું સળગી જા. પછી એને સળગાવવાનું જડ્યું નહીં એટલે બીજાને કહ્યું તું ચકમક પાડીને સળગાવી દે. પછી મુક્તાનંદ સ્વામી આવ્યા. આ શું કર્યું મહારાજ? કે એને ઝૂંપડી એ સળગાવશે અને એ મરી જશે. ભગવાન આવો ભગત મરી જાય સારું કહેવાય. આપનું વચન સત્ય છે પણ આપ ઉગારો. ભગવાન કહે જા તારી પરીક્ષા પૂરી થઈ, પણ એ વચનથી બહાર ગયેલો નથી. એટલે શરીરમાંના જે વચન છે એ પરમ કલ્યાણકારી છે. એનું કોઈ પણ મુખમાંથી પ્રગટ થયેલું વચન હોય, યોગ્ય કે અયોગ્ય, એ આપણને ન મનાય તો પણ એક તો માનવું જ ને હાથ પાડવી. જેણે જેણે વચન પાળેલા છે એના પર ભગવાન પસંદ થયેલા છે, અને વચનનો અનાદર કર્યો છે એ ભગવાન કુરાજી થયેલા છે. એટલે આપણું શરીરમાંનું કોઈ પણ વચન હોય એ આપણા કલ્યાણ માટે જ કહ્યું હોય, આપણને એમાં સમજ ના પડે. કલ્યાણ માટે કહ્યું હોય ત્યારે કેવા વચનો ઉચ્ચાર્યા છે. ડાંગરવામાં જતનબા થઈ ગયા, શરીરમાં ત્યાં ઘણી વખત પધાર્યા છે. ઘરમાં ખાવાનું પણ રહ્યું નહીં, એટલું સમય એમ વાપરી દીધું. જતનના બાપ કહે છે જતન હવે શરીર મારા જાય તો જવા દેજે, વાવવાનું પણ હવે રહ્યું નથી. એ વાતચીત શરીર મહારાજે સાંભળી અને જતનને કહ્યું જતન તારા પિતાએ શું તને કહ્યું? કે મહારાજ એમણે એમ કહ્યું કે શરીર મહારાજ જતા હોય તો જવા દઈશ નહીં. હવે જો આમ પેલું આમ કહ્યું તો પણ એને આમ કહ્યું. શરીર મહારાજ પસંદ થયા કે જતન તારી પેઢીમાં દુજાણું અને અનાજ નહીં ખૂટે, પણ એ પહેલાં બોલવાને કારણે. ત્યારે શરીર મહારાજ સામે ઘણા વાદ વિવાદ કરવા આવ્યા છે, બોલેલા છે, શરીર મહારાજ સામે ચર્ચાઓ કરી છે, એ બધા વહેલા નાશ પામી ગયેલા છે. અને જેણે જેણે કહ્યું અને માન્યું એની પ્રશંસા આ બ્રહ્માંડે છે ત્યાં સુધી થતી રહેવાની છે. એટલે ભગવાન સ્વામિનારાયણે જે વચનો કહ્યા છે એ આપણને મનાય કે ન મનાય, પણ એ વચન સત્ય છે. ન મનાય તો કોઈને પૂછી જવું કે આ ભગવાને કહ્યું છે એનું સમાધાન કરો, પણ ના પાડવાની ના પાડ. એક માણસે એક સાધુને કહ્યું કે સ્વામિનારાયણ હાવ ટૂંકી બુદ્ધિ વાપરી, કે છોકરાને પૈસા આપવાના હોય તો પણ લખવાનું, પણ એ દુઃખી થયા વગરનો રહે નહીં. એટલે શરીરમાંનું કોઈ પણ વચન હોય તો યોગ્ય છે, અને અયોગ્ય લાગે તો આપણને એમાં સમજ પડતી નથી.
ભગવાને ઘણાને એવું કહ્યું છે કે જે આપણા મગજમાં બેસે નહીં, એવું એમણે કહ્યું છે ને સામે એણે કર્યું છે, એવું કામ કર્યું છે. એટલે શરીરમાંના કોઈ પણ વચન હોય એનો ક્યારેય પણ અનાદર નહીં કરવાનો, એના વચનનું સમર્થન કરવાનું કે બરાબર જ છે, તો ભગવાનની દ્રષ્ટિ આપણા પર પડે, એ પ્રસન્ન થાય. ઘણી વાતો છે પણ એટલી બધી વાતો કરવી એના કરતાં આટલું સમજી રાખવાનું કે શરીરમાંના જે વચન છે તે પરમ સત્ય નહીં, એ પરમ સત્ય કયા છે, કાયમ માટે સત્ય રહેશે. અને તત્કાળ કોઈ વચન ના પાડવું નહીં. એટલે આપણે કોઈ પણ મનમાં થાય કે ના નથી કરવાનું, આ નથી માનવા જેવું, એ આપણને નહીં બોલવાનું. એટલે આપણે સ્વામિનારાયણ ભગવાનમાં સ્નેહ થાય અને સ્વામિનારાયણ ભગવાનને આપણા ઉપર હેત થાય કે મારા વચન પાળે છે. અને જેણે જેણે વચન પાળ્યા છે એના પર એ પ્રસન્ન થયેલા છે. એટલા પ્રસન્ન થયેલા છે અને એટલો એને બુદ્ધિયોગ જોડી આપ્યો છે, જ્ઞાન યોગ જોડી આપ્યો છે, અન્ન યોગ જોડી આપેલો છે. એક ભગવાનના ભક્ત પૂજા કરતા હતા, આહિર પટેલ સામંત, શરીમાની મૂર્તિ મૂકીને. એના જે સગા હતા તે કુસંગી હતા. આંખ મીચીને ભગવાનને સાથે માનસી પૂજા કરતા હતા, ભગવાનને હાર પહેરાવતા હતા, એ બધું કરતા હતા. ત્યારે પહેલાં એના કુસંગી સગાએ મૂર્તિ લઈને જોડા મૂક્યા. જ્યારે એને આંખ ખોલીને જોયું ત્યારે કે આવો કોણ હશે પાપી કે છે. એ બોલ્યા છે ત્યારે પહેલાંની આંખ બહાર નીકળી ગયેલી છે. પણ એ ભગવાનનું વચન માને, એનું જ ભગવાન વચન માને. અને ભગવાન સ્વામિનારાયણમાં જેને સ્નેહ થાય એનું કારણ એના વચન માનવા તે છે, અને સંતોના વચન માનવા તે છે. અને વચનને જ્યારે અનાદર કરે ત્યારે એ એકેને થતું નથી. એટલે શ્રીમાના વચનમાં કાયમ હેત રાખવું એ વિષયમાં એક વિષય અત્યારે કયો, એ ઘણો અલૌકિક છે. એને વધારે સમજવા જઈએ તો ઘણો સમય આમ જોઈએ ત્યારે શ્રીમાના વચન આપણને સમજાય. પણ એટલું આપણે સમજી રાખવાનું કે શ્રીમાનું વચનનો ક્યારે અનાદર ન કરો, ન પાડી શકે તેને માફી માગી શકાય છે કે ભગવાન તમે કહ્યું તો સારું, પણ બુદ્ધિહીન છો એટલે આપનું વચન મેં ન માન્યું. એ રીતે આપણા સંતો અને હરિભક્તો એટલું શ્રીમાના વચન માન્યા છે કે જેનું વર્ણન થઈ શકે નહીં. એટલે આપણે શ્રીમાના જે વચનો છે એનો ક્યારેય અનાદર કરવો નહીં. તો શ્રીમાન આપણા પર કાયમ પસંદ રહેવાના અને આપણે શ્રીમાન ઉપર કાયમ હેત થવાનું એ વિષય ભગવાને કયો છે તે અત્યારે પૂર્ણ થાય છે. હવે દેહને ગુણે કેમ વર્તવો, તો પોતાના દેહમાં જો કાંઈ ઉન્મંતપણું જણાય તો ભજનમાં બેસવે કરીને અથવા ચાંદ્રાયણ વ્રતે કરીને દેહને નિર્બળ કરી નાખવો. પછી તેને દેખીને તેના દેહની મોટા સંત અથવા પરમેશ્વર ખબર રખાવે તો ભલે, પણ પોતાને જાણે દેહનું જતન કરવું નહીં. તથા દેહે કરીને ભગવાનની અને ભગવાનના ભક્તની ટેલચાકરી કરવી. એવી રીતે જ્યારે એ દેહને ગુણે કરીને વર્તે ત્યારે તેને દેખીને તેને ઉપર પરમેશ્વરને ને મોટા સંત તેને સ્નેહ થાય છે. અને એ ભક્તને પણ ભગવાનને વિશે પ્રીતિ થાય છે.
હવે મનને ગુણે જેમ વર્તવું તેની રીત કહીએ છીએ જે પરમેશ્વરના જ્યારે દર્શન કરવા ત્યારે મને સહી દ્રષ્ટિને એકાગ્ર રાખીને કરવા અને પરમેશ્વરના દર્શન કરતો હોય ને ત્યાં કોઈ મનુષ્ય આવ્યો અથવા શ્વાન આવ્યો કે બીજું કોઈ પશુ પક્ષી આવ્યો ત્યારે પરમેશ્વરના દર્શનમાંથી વૃત્તિ ત્રોડીને આડી અવળી ઊંચી નીચી દ્રષ્ટિ કરીને તેના પણ ભેળા દર્શન કરતો જાય. પછી એવી ફાટેલ દ્રષ્ટિવાળાને પરમેશ્વર કે મોટા સંત દેખીને રાજી થતા નથી અને એ દર્શન કરે છે તે કેવા કરે છે તો જેમ અન્ય મનુષ્ય કરે છે તેમ તે પણ કરે છે. અને એવી લૌકિક દ્રષ્ટિવાળો તો જેમ ખિલખોડી બોલે છે તે બેડે પૂંછડું ઊંચું કરે છે તેવો જાણવો. શા સારું જે પરમેશ્વર બેડે બીજા દર્શન કરે છે અને એવા લૌકિક દર્શન જ્યારે કરવા માંડે ત્યારે જેવો પ્રથમ સારો હોય તેવો રહે નહીં અને તે દિવસે દિવસે ઉતરતો જાય. તે માટે પરમેશ્વરના દર્શન કરતાં કરતાં આડી અવળી દ્રષ્ટિ કરવી નહીં. પરમેશ્વરના દર્શન તો પ્રથમ પહેલે નવીન થયા હોય ને તે સમયને વિશે જેવું અંતરમાં અવલૌકિકપણું હોય તેવું ને તેવું મનમાં અવલૌકિકપણું રહેતું જાય અને એક દ્રષ્ટિએ કરીને મૂર્તિને જોતે જવું અને દ્રષ્ટિ પલટીને અંતરમાં તેવી ને તેવી તે મૂર્તિને ઉતારવી. જેમ ધર્મપુરના કુશળકુંવરબાઈ હતા તે અમારા દર્શન કરતા જતા હતા અને દ્રષ્ટિ પલટાવીને મૂર્તિને અંતરમાં ઉતારતા. તેમ દર્શન તો મને યુક્ત દ્રષ્ટિને એકાગ્ર રાખીને કરવા, પણ જેમ બીજા દર્શન કરે છે તેમ ન કરવા. અને જો પરમેશ્વરના દર્શન ભેળે બીજા દર્શન મનુષ્યના કે કૂતરા બલાડાના કરે છે તો તેને જ્યારે સ્વપ્ન થાય ત્યારે પરમેશ્વર પણ દેખાય અને તે અન્ય પદાર્થ પણ ભેળે દેખાય. તે માટે પરમેશ્વરના દર્શન તો એક દ્રષ્ટિએ કરવા, પણ ચપળ દ્રષ્ટિએ ન કરવા. અને પરમેશ્વરના દર્શન દ્રષ્ટિને નિયમમાં રાખીને કરે છે તેને એ દર્શન નવીનના નવીન રહે છે. અને પરમેશ્વરે જે વચન કહ્યા હોય તે પણ તેને નવીનના નવીન રહે છે. અને લૌકિક બાર દ્રષ્ટિએ કરીને દર્શન કર્યા હોય તેને પરમેશ્વરના દર્શન તથા વચન
એ સર્વે જૂના થઈ જાય છે, તે રોજ દર્શન કર્યા કરે. પણ એવાને તો જેમ ન થયા હોય તેવાને તેવા રહે છે. તે જ્યારે ભજનમાં બેસે ત્યારે તેનું મન સ્થિર રહે નહીં. બહુ ધારાએ યુક્ત થાય અને પરમેશ્વરને ધારે ત્યારે તે બેળા બીજા દર્શન જે કર્યા છે તે પણ વગર ધાર્યા આવીને હૈયામાં સ્ફુરે છે. તે માટે દર્શન તો એક પરમેશ્વરના જ કરવા, અને એમ જે દર્શન કરે છે તેનું મન ભજન સ્મરણ કરતે એક પરમેશ્વરમાં જ રહે છે. પણ તેની બહુ ધારા નથી રહેતી, એક રહે છે. અને જે ચપળ દ્રષ્ટિએ દર્શન કરે છે તેને હું જાણું છું. અને જેના દ્રષ્ટિ ને મન નિયમમાં હોય એવા જે મોટા સંત તે પણ જાણે જે આ તો લૌકિક દર્શન કરે છે. પછી તે લૌકિક દર્શનનો કરનારો આ સમાગમમાં તે દિવસે દિવસે ઉતરતો જાય છે. અને જેમ કોઈક કામી પુરુષ હોય તેની રૂપવંતી સ્ત્રીમાં એક મને કરીને દ્રષ્ટિ પ્રવાણી હોય, તે સમયે વચમાં કોઈ પશુ પક્ષી આવે જાય કે બોલે, પણ તેની તેને ખબર રહે નહીં. એવી રીતે એકાગ્ર દ્રષ્ટિએ કરીને પરમેશ્વરમાં જોડાવો, પણ લૌકિક દર્શન ન કરવા. ત્યારે નિર્વિકારાનંદ સ્વામીએ આશંકા કરી, જે મહારાજ અમારે તો દેશ દેશમાં મનુષ્યાગળ વાર્તા કરવી પડે, તેણે કરીને મનનું એકાગ્રપણું રહેતું નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે મનુષ્યાગળ વાર્તા કરવી તેની તો અમે આજ્ઞા આપી છે, પણ અહીં મૂર્તિના દર્શન મેલીને બીજા દર્શન કરવા એવી કયે દિવસ મેં આજ્ઞા આપી છે. એમ કહીને વળી વાર્તા કરવા લાગ્યા. જે પ્રથમ જ્યારે મૂર્તિના દર્શન થાય છે ત્યારે એને જેવું ત્યારે એને કેવું અવલૌકિકપણું રહે છે, તેવું ને તેવું અવલૌકિકપણું તો રહે. જો મને સહી દ્રષ્ટિ પરમેશ્વરમાં રાખે, એવી રીતે મનને ગુણે કરીને વર્તે, ત્યારે તે ભક્તને ઉપર નિત્ય પ્રત્યે ભગવાનને નવીન હેત રહે છે. અને તે ભક્તને પણ ભગવાનને વિશે નિત્ય પ્રત્યે નવીન હેત રહે છે. શ્રી મહારાજ જે કંઈ બોલે ત્યારે એને સમજનારા સામે હોય. તો આ દેહ છે એની પાસે ભગવાને ભજન કરાવ્યું. હવે દેહ છે એ ભજનને યોગ્ય બનાવવું હોય ત્યારે એને ઓછું સાચવવું પડે. ત્યારે જે માણસોએ દેહને પાછું પાડ્યું ત્યારે એની ઇન્દ્રિયો, અંતઃકરણ, મન અને આત્મા ભગવાનમાં જોડાણા. અત્યારે તમારે કંઈ પણ એક સત્ક્રિયા સ્વામિનારાયણ ભગવાન સંબંધી કરવી હોય તો ઉપવાસનું કે, અને શરીરને સારી પેટ
સારું મજબૂત બનાવીએ ખાઈને તો એ ભજન કરી શકે જ નહીં. એ શ્રીજી મહારાજે બધાના દેહને તપ કરાવીને પાછું પાડ્યું. એટલે દેહને પાછું પાડો ત્યારે જ પેલું થાય, ને ત્યારે થાય નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણે તે વખતે એનું જે લખાણ થયા છે એટલા બધા અલૌકિક થયા છે કે મોટા 4 જેટલા સંતો જામનગરમાં ગયેલા અને તળાવને કિનારે રહે. ભગવાને જે એમને આજ્ઞા કરેલી કે તમારે બધાને ભિક્ષાવૃત્તિ કરી લાવવી અને જે મળે એમાંથી બધાએ એ જે કાચું હોય એને પાણીમાં બોળી અને પછી ગોળા એના વાળી એક જ વખત ખાવા, પછી ન ખાવા. ફેર ભિક્ષાવૃત્તિ કરવા જવું નહીં. ત્યારે જામનગરના મહારાજા કંઈ કોઈ મંદિર હશે ત્યાં દર્શન કરવા જાય. આ બધા સાધુને જોયા. એ કારભારીને કહ્યું કે આ સંતોને પૂછો કે તમને જમવાનું મળી રહે છે, ન મળતું તો આપણે રાજ્યમાંથી મોકલીએ. તારે મોટેરા સંતોને પૂછ્યું ત્યારે કહ્યું કે તમને એ તો ભગવાનની આજ્ઞા પ્રમાણે છે, એમ જ જીવવાનું છે. આ પ્રમાણે છે તો કે રાજ્યમાંથી કાલે તમે સીધું લેવા આવજો. કે સજી મારે ના પાડેલી છે, રાજ્યમાંથી સીધું નહીં લેવું. હવે એ આટલો ગોળો હોપારી જેટલો આવે એટલો જ ખાવાનો કાચો. પણ રાત દિવસ એનું દેહ ભજનને યોગ્ય બનાવ્યું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ મહારાજે પૂછ્યું કે આમાં કોઈ કૃષ્ણ જેવું આમ છે કોઈ એના જેવું? એ નહીં. ત્યારે મોટેરા સંતોએ કોઈ સાહેબે કૃષ્ણ કરવું. શું એણે કીધું? બધા એના આત્માની અંદર સ્વામિનારાયણ. અને સંતોને એટલી બધી નાના નાનાને ભૂખ લાગે તો મોટા સ્વામીની આજ્ઞા માગી કે આ તળાવમાં મૂળા છે, શાક છે, ધોવે છે, એના પાંદડા વીણીને ખાઈએ કે ના? એ ભગવાનની આજ્ઞા નથી, એ મંગાવવી પડે. એવું ભજનને લાયક શરીર બનાવ્યું. અને માણસ છે એ શરીરને સાચવે, અને એટલું સાચવે. અત્યારે આ સત્સંગીને ત્યાં લગ્ન હોય, પણ એ લગ્નને દાડે સત્સંગી સામે આવેલો હોય એટલું તમે કહો કે અડધો કલાક સ્વામિનારાયણનું ભજન કરો, પછી જમવાનું આપણે આવશે, બધાએ જતા રહે. ભજનને લાયક શરીર બનાવ્યું નથી. એટલે પછી ત્યારે એને જેટલું પાછું પાડો ત્યારે જ એ ભજન કરે. એટલે શ્રી મહારાજે કરોડોના જે દેહ છે ભજન કર્યા બતાવ્યા. આમ કંઠ પણ ચાલ્યા કરે. આમ માળા એટલી ફેર આમાં રાતના હાથ ચાલ્યા કરે. એટલું એ ભજનને લાયક દેહ બનાવ્યા. ત્યારે ભજનને લાયક દેહને બનાવવું હોય ત્યારે એને પાછું તો પાડવું જ પડે. ત્યારે શ્રી મહારાજે આમ હારો બનાવે, ભજન કરાવે, જાત જાતનું ભજન કરાવે, શ્વાસોશ્વાસ કરાવે, જીભે કરાવે, મનમાં કરાવે, ધ્યાન કરાવે, કીર્તન ગવડાવે. એ શરીરને ભજનને યોગ્ય બનાવ્યું. અત્યારે ઘોડું સારું ચાલતા શીખવું હોય તો એને પગે બાંધી અને ધીમે ધીમે શીખવે તો એવું એ ચાલે, પાણી પેટમાં ના હાલે. અને એ શીખવાડ્યું ના હોય તો આખું ખાંડે તે પેટમાંથી ગળા સુધી ઊંચું આવે એટલું ખાંડે, કારણ કે લાયક બનાવ્યું નથી. એટલે ભજનને લાયક શરીર નહીં, કોકના નીકળે. ત્યારે ભગવાને આ મોઢા બધાને ખોલ્યા ને ત્યાં તાળા વાગેલા છે. ભજન ના કરે કોઈ. અત્યારે તમને આપણે સત્સંગી હોય તો બીજા ઘણા નોતરા મળે, ભજનનું નહીં. અને ભજનમાં એ જાય પણ નહીં કે આપણે બેહતા નહીં ફાવે. ત્યાં ખુરશી નહીં, ત્યાં ગાદલું નહીં, ત્યાં ગોદડું નહીં, એર કન્ડિશન નહીં, સોફા સેટ નહીં, અને મોજામાં બેહવાનું ત્યાં તે ફાવતું છે. ભજન યોગ્ય નથી, ત્યાં ન જાય. ભજનને યોગ્ય શરીર બનાવવું એ શ્રી મહારાજે કરેલું છે. એને લગતા હજારો કીર્તનો બન્યા. ભજન કરવાને કોણ કરે, કોણ કરી શકે એના લખાણો કર્યા કે આવો હોય તો કરી શકે. ભજનને લાયક શરીર બનાવવાનું એટલે એને થોડું પાછું પાડવું. પહેલાં જો આપણે ત્યાં દંડવતો એટલા બધા કરે, દંડવત કર્યા એટલે વિનય તો બહુ જ આવી ગયો.
પણ આ ઇસ્ત્રીવાળા કડકડતા લુગડા આવ્યા તે રામકૃષ્ણાય નમઃ. દંડવત જતા રહ્યા, ક્યાંક રહ્યા છે. દંડવત કરવા જાય તો પેલી કોથળીને જે બરાબર આમ ઘેડ પાડે છે એ છૂટી જાય. એ ગયું. આમ હોય સત્સંગી, પણ એમાં ખ્યાલ એને નહીં. તે અડધા અહીં આવે એટલે આપણને ખબર. ત્યાં આમ હોય તિલકમય કરેલું હોય, ચાણ ગળામાં કંઠી હોય, પણ જોડા એવા પહેર્યા હોય તે છોડવા પડે અને પછી મય જવાય, બારને બાર ઊભો રહે. આ ભજન કરે અને બીજું કામ હોય તો આમ કડકડતો હેડ્યા. ત્યારે ભજનને લાયક શરીર. પ્રેમાનંદ સ્વામીએ ગઢપુરવાસી વિશે અને ઉત્તમ રાજાના દરબાર વિશે લખ્યું છે કે એની જીભ જ બંધ નહોતી પડતી. બીજું તમે જેટલું કહેવો એટલું મળે. તમે કંકોત્રી 500 લખો ને લગ્ન છે તો 500 ને લખી હોય તો 700 આવે. પેલો કે મારા આ ક્યાંથી એટલા બધા ભેગા થયા. આમાં નહીં. તમે ઘેર ધૂન તો બેસાડી જોજો કોક. ઘરના જ પહેલાં કોઈ નહીં, હડબડ હડબડ કરશે બધા. અને જે દાડે તમે ધૂન બેસાડાવો તારે ભાઈ કે મને હાણી હણકા આવે છે, છોકરો મારે ફોન આવ્યો જવું જ પડશે. ઘરમાં તમે ધૂન નથી કેમ બેસાડતા? કોઈ બેહવાને તૈયાર નથી. ભજન લાયક શરીર નથી. એટલે શરીરને હાચે કર્યું, બીજું કાંઈ કર્યું નહીં. એટલે પરમેશ્વરની જે રાજીપો થાય એ થાય નહીં. પેલું ભજન નથી એટલે એ ન થાય. તમે આ વાંચો છો, જાણો છો, સાંભળો છો તો પણ ભજન ન થાય. એ ભજનને લાયક શરીર નહીં એટલે પેલું ભજન કરે નહીં, એને લાયક નથી. ત્યારે 9 પ્રકારનું જે ભજન ભગવાને બતાવ્યું છે એ શ્રી મહારાજે કરોડો જીવો પાસે કરાવ્યું અને પવિત્ર બનાવ્યા. એટલે જ્યાં જ્યાં ભગવાન સ્વામિનારાયણનું ભજન થયું ત્યાં જ અત્યારે આપણે દર્શન કરવા જઈએ છીએ. ભજનવાળો માણસ જેને તમે ઓળખો છો, જેનું તમે નામ જેના જાણો છો, બધાએ દેહ કહીને ભજન કરેલું છે. એટલે ભગવાન સ્વામિનારાયણ 9 પ્રકારની ભક્તિ વગરના બેસવા જ ન દે, કંઈનું કંઈ કરાવે. એ જ પોતે મંજીરા હાવ લેને, કડતાલ લેને, ધૂન કરે ને. ત્યારે ભજન કરનાર જે દેહ છે એ દેહ કિંમતી બહુ છે. એટલે ભજનને યોગ્ય શરીર ભગવાને બનાવ્યા. તપ કરાવીને, ભજનમાં બેસાડીને. મેં કહ્યું બધા તમે જાણો છો કે સ્વામિનારાયણ ભગવાનના ભજનથી, એમના યોગથી દેહ પવિત્ર થાય, વાતાવરણ પવિત્ર થાય, ઘર પવિત્ર થાય. આ યજ્ઞોમાં ભજન જ છે ને બીજું છે. લાખ રૂપિયા ખર્ચે પણ મૂળ એ ભજન જ છે. ભજન કરવા માટે જ છે. જાત્રાઓ છે એ પણ જ્યાં ભજન કર્યું છે ત્યાં જ જાત્રા થઈ છે, બીજે થાય નહીં. એક ભજન અને બીજું સ્વામિનારાયણ ભગવાને આખો જે આવડો મોટો સંપ્રદાય ઊભો કર્યો એ કેટલી પ્રવૃત્તિ હશે. એક ટેલ ચાકરીનું કહે છે, ભગવાન અને ભગવાનના ભક્ત. એટલે ભગવાન સ્વામિનારાયણની ટેલ અને ચાકરી એ તમે કરો એટલે પ્રસન્ન થાય. કેટલી કરી છે એનું ગણિત થઈ શકતું એમ નથી, કોઈ નથી. એ કેટલી ટેલ ચાકરી કરી છે એને આપણી બુદ્ધિથી સમજી શકાય એમ નથી. તે દાડે આ મંદિર કેમ થયા છે એ વિચારવું પણ મુશ્કેલ છે, કારણ કે કાંઈ પણ ન મળે. આપણે જે છે કાંઈ પણ નહીં, ઇલેક્ટ્રિક નહીં, કશું નહીં, કંઈ ઈંટોને આવા પકવાનું નહીં, કોઈ ચીજ નહીં, ડેન્સા નહીં, કશો કોન્ટ્રાક્ટ નહીં. એક બાકી કોન્ટ્રાક્ટ કેટલો રહ્યો છે? ખાવાનો નથી કોઈ આપતા, બીજા બધા કોન્ટ્રાક્ટર. એને કોન્ટ્રાક્ટર કે ઇંગ્લિશ ભાષા. હવે કાંઈ નહીં, આ મંદિર છે થયા હશે. આટલી બધી પ્રવૃત્તિને આટલા બધા સમયા શેને કારણે થયા? એક જેતલપુરની ગુનિકા વેશ્યા તેને એક જરાક ટેલ ચાકરી કરી ભગવાનની દળવાની તો એના પર એ પસંદ થયેલા છે. એ ટેલ ચાકરી છે. હવે તમે કરો, એક તમારા ઘરમાં એક કોઈક નોકર હોય કે માણસ હોય જે તમારી ટેલ ચાકરી કામ કરે એને તમે પૈસા આપો. અને હગાં છે એ આમ હગાં કહેવાય, પણ એને તમે વધારે રોકો નહીં, 1 કે 2 દાડા, કારણ કે હાવ બેહી રહે એટલે ખાટલા પર ચડીને જમવા ઊભા કરો ત્યારે ઊભા થાય. ભલે તમે લોટો પાણી રેડો તો હાથ ધોવે. આ મરેલાને શું કરે?
એને જવાબ દે, અને એવો એ કયાવે બૈરીને કે હું તો કહી દઈશ કે જાય સારું, ભલે જાઓ, પણ જાઓ, પણ તું આગ્રહ કરતી નહીં રોકાવાનું. એને કાં માંદી જ પડી જજે, આમ ભણાવી મેલે, એટલે પેલો જતો રહે, કારણ કે હાવ મુર્દાલ. એટલે ત્યારે શ્રી મહારાજની એ કેટલી ટેલ ચાકરી કરી હશે એનું મેં કહ્યું, આ બુદ્ધિ પર આપણે એને માપી શકીએ એમ નથી આપણી બુદ્ધિથી. દાદા ખાચરને ત્યાં જે 500 પરમહંસો કાયમ રે, એ તો 500 તો આમ લખ્યા છે, પણ હજારો બધા ત્યાં આવે સમયો હોય ત્યારે. ધર્મકુલ રે, પાર્ષદો રે 200 ઘોડા રે બાહે કાઠી આવે, એ કેટલું કરતા હશે, કેટલું એ ચાકરી એકાબીજાની કરતા હશે. એક સજી મહારાજે એટલો બધો બોજો દાદા ખાચરના કુટુંબ ઘર ઉપર પડે, એને જોયું કે હા બહુ કામ હતો. એમણે એક હુકમ કર્યો કે દરેકનું કામ દરેકે પોતે કરવું, પણ કોઈ પાસે કરાવવું નહીં, તારે થોડું હળવું થાય છે. એટલી ટેલ ચાકરી કરી, પણ પસંદ થાય. જેણે જેણે ભગવાન સ્વામિનારાયણની અને તે વખતે સ્વામિનારાયણ ભજનાની ટેલ ચાકરી કરી એના ઉપર એ રાજી થયેલા છે, અને એની કથાઓ બહુ છે. એ ટેલ ચાકરી છે. સજીમાના વખતમાં 12 મહિનામાં વડતાલ ગરડાના મંદિર થાય, કેટલા માણા કામ કરતા હશે, એ કેટલી ટેલ ચાકરી કરી છે. ક્યાંથી એ મૂર્તિઓ લાવ્યા છે, ક્યાંથી એ પથ્થરો લાવ્યા, ક્યાં ગયા હશે. બ્રહ્માનંદ સ્વામી જેવા એ ટેલ ચાકરી કરી આજે એને યાદ કરે છે. નિષ્કુળાન સ્વામી કમાને ઘડી છે, એને બધા જોજો કરે છે ત્યારે સજીમાના વખતમાં કેટલાક એમ સમજીને આવેલા કે ત્યાં નવી નવી રસોઈઓ જમવાની, ખાવાનું, ખરેખર નવા ગામ ફરવાને એમ માનીને કેટલાક આવેલા. હવે અહીં તો આવીને પેલી માતમ કે ઈંટો ઉપડાવે, ચૂનાના તગારા આપે, ઉત્તમ રસોઈ હોય તો એમાં પાણી નખાવીને ખવડાવે, તે ચોથા ભાગના જતા રહેલા છે. આવેલા આના હાથ રે એટલે રાત્રે જ જતા રહેલા છે. સજી મહારાજ પર એ કોણે લખ્યું છે? નિષ્કુળાન સ્વામીએ જોઈને લખ્યું છે. ક્યાં લખ્યું છે? કે વચન વિધિમાં. અને જેણે જેણે ચાકરી કરી તેને ભગવાને પૂજેલા છે, ભગવાને પોતે પૂજેલા છે. એટલે ભજન કરવાને યોગ્ય શરીર બનાવો, એ શરીર કિંમતી બહુ બને છે. બધા યાદ કરે, મોટા સંતો રાજી થાય, હરિભક્તો રાજી થાય, અને સ્વયં ભગવાન રાજી થાય, અને એને ભગવાન ઉપર હેત વધે. ભજન કરો એટલે હેત વધે તમને, અને ભજન ન કરો તો ભગવાનમાં હેત જ તમને ન થાય. ટેલ ચાકરી કાંઈ ન કર, તમને હેત જ ન થાય કશું. એક માણા હતા વડોદરાના, મેં એને પૂછ્યું તમે મંદિરે જાઓ છો? રોજે જાઓ કોક દાડો? તો કે બેહતા વંદાડે જઈ આવું. આ ખાવા બેહતા વંદાડે જ આવશે. એટલે ભજનને યોગ, અને કંઈ પણ આપણે આમ કંઈ કોઈને ક્યાંક જાઓ અને સ્વામિનારાયણ ભગવાનનું કંઈ કામ હોય તો તમે આ દેહને ક્યાંક લઈ જજો, તો એ ભગવાનની દ્રષ્ટિ આ પડશે અને પસંદ થશે, અને તમે પણ પસંદ થશો. એટલે આ શરીરને થોડું સ્વામિનારાયણ ભગવાનનું કંઈ પણ કામ કરે એવું બનાવવું જોઈએ. શરીરની પાસે ભગવાનનું, અને આ શરીર છે એ આપણે કંઈ કોઈને વેચાણ નથી આપ્યું. એ શરીરનો કબજો છે, એટલે શરીર પાસે થોડુંક કામ કરાવવું. કામ કર્યું નથી, તમારા ઉપર મોટા સંત અને ભગવાન રાજી થયા નથી. એટલે ભગવાનને આપણા ઉપર જ થાય, અને આપણે સ્વામિનારાયણ ઉપર જ થાય. તો આ દેહમાં ભજન અને ટેલ ચાકરી કરાવવી, એને વિશે ભગવાને જે પૂછવામાં આવ્યું છે કે ભગત ઉપર તમે ભગવાન પસંદ થાવ, એ સામસામું બેને કહ્યું છે. એ બે સામસામા જે પ્રશ્નો છે, ભક્તને ભગવાન ઉપર જ થાય અને ભગવાનને ભગત ઉપર જ થાય, એમાં એક વિષય જે શબ્દનો કયો, વચનનો, એ સવારમાં કયો. બીજો આ જે પ્રશ્ન દેહ છે, વચન અને દેહ, એ ભગવાને ટૂંકાણમાં કહ્યું છે, પણ એ ઘણો એનો વિસ્તાર લાંબો છે. અને જ્યાં એ વાત કહે છે ત્યાં ઘણા સંતો, ઘણા હરિભક્તો બેઠા હશે, તેને આ વાત કહે છે. અને આ વાત આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી કલ્યાણ કરનારી છે, એટલે એ લખાણી.
અને જે કંઈ પ્રેરણા મેળવવાની છે ભજનની અને સેવાની, એ સદીમાના વચનથી જ મેળવવાની છે. અને આજ એ પ્રથા ચાલુ જ છે અને ઘણા લોકો કામ કરે છે. એના પર ભગવાનની દૃષ્ટિ પડેલી છે. એ વિષય ભગવાને આ પ્રમાણે સમજાવ્યું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન જે કંઈ વાત કરે એ આ બ્રહ્માંડમાં કોઈ દાડો સાંભળેલી ન હોય એવી અલૌકિક વાત કરે. એટલે અત્યારે ભગવાન સ્વામિનારાયણ મનના કેવા ગુણ જોઈએ તેના પર વાત કરે. સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપના દર્શન કેમ કરવા એ પોતે વાત સમજાવે છે. કારણ કે જેનું દર્શન આ બ્રહ્માંડમાં દુર્લભ, એ ભગવાનનું સ્વરૂપ આવ્યું ત્યારે એ સ્વરૂપના દર્શન છે એ દુર્લભ છે. જેણે સ્વરૂપને આમ હાથ જોડ્યા તેનું પણ રૂડું કર્યું છે. એ નિષ્કુળાન સ્વામી કહ્યું. આના ગુણગાન ગાયા તેનું રૂડું કર્યું. બધાનું પરિણામ સ્વામિનારાયણમાં ચોટવું તે છે. અને સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં ચોટે તો જ આ સંસાર ઉખડે, નહીતર ન હોય. કાં થોડો ઓછો થાય પણ આ સમજાવે કરે તો જ. ત્યારે દર્શન જે છે એમાં મન હાજર છે. દ્રષ્ટિ અને એની અંદર એનું મન ક્યાંય બીજે ગયું છે એ સોતો જો દર્શન કરે તો એ દર્શન નથી ચોટવા. અને જ્યારે ભગવાન સ્વામિનારાયણના દર્શન તે વખતે કરે ત્યારે એનું જે મન છે તે હાજર રાખવાનું એ શીખવાડે છે. ત્યારે એ દર્શન એને આત્માની અંદર ઉતરે, મનની અંદર ઉતરે. મોટા સાધુનું તો આમ મન આમ દ્રષ્ટિ જ્યાં જાય ત્યાં મૂર્તિ જોતા, એનું જ્યાં મન આમ જાય ત્યાં સ્વામિનારાયણ જોતા. ત્યારે એ કેમ જોતા કે એમાં જે વખતે દર્શન કરે છે તે વખતે એનું મન એમાં હાજર છે. દુર્લભમાં દુર્લભ મેં તમને કહ્યું કે બધાનું ફળ, જાત્રાનું કહ્યું, સંત સમાગમનું, કથા વાર્તાનું, બધાનું પરિણામ છે તે મૂર્તિના દર્શન છે. ભગવાન સ્વામિનારાયણ એ સમજાવે છે કે તમે જ્યારે મારા દર્શન કરો ત્યારે કૂતરું આવ્યું, માણસ આવ્યું, બલાડું આવ્યું, એને તમે જોતા નહીં. એ કંઈ કામનું નહીં. જેને તમે જોવો છો એ કોઈ કામનું, એને તમે શું કામ જોવો છો? એક દ્રષ્ટિ રાખીને દર્શન કરવાની રીત, એમાં ભગવાન એક સમજ આપે છે, આવું તમારે નહીં કરવા. હવે એક વિજ્ઞાની પ્રાણી ખોલી કાઢ્યું, એની વાત સમજાવી. ખિસકોલું જે છે એ આમ તમે જોશો તમને પણ ખ્યાલ આવશે, એ એક જ છે એવી જાતનું પ્રાણી. હવે મોઢે આમ ચેક કરે એટલે પૂંછડું ઊંચું થાય. એવા દર્શન તમે નહીં કરતા. જ્યારે દર્શન તમે કરો ત્યારે તમારું પૂંછડું ઊંચું થાય નહીં એ સમજાવે. એટલે તમારું મન બીજે જાય નહીં એ ધ્યાનમાં રાખ. અને જો ખિસકોલીની રીતે દર્શન કરશો તો નીચે ઉતરી જશો. હાવ હવે ખિસકોલી જ્યારે બોલે છે ત્યારે પૂંછડું ઊંચું થાય એમ તમે દર્શન કરો ત્યારે જ તમે બીજું જોવો છો, એ જોતા નહીં. એ લૌકિક લોક જે દર્શન કરે છે એવા તમે કરતા નહીં. લોક જે છે એ કેમ દર્શન કરે એને આમ ખબર નહીં કશું, ગમે ત્યાં એને જોયેલા લોક આવે ત્યારે. લોક જે દર્શન કરે એવા તમે કરતા નહીં. તે વખતે એમની પાસે લોક આવતું છે પુષ્કળ, પણ બીજું કાંઈ નહીં, ચોટે જ નહીં. તમને દર્શન થાય છે, અલૌકિક છે. અલોકમાંથી અક્ષરધામમાંથી ભગવાન આવ્યા, એના દર્શન થાય છે. અને અત્યારે આપણે જે ભગવાનની મૂર્તિના દર્શન કરીએ છીએ તે અક્ષરધામમાંથી આવેલી મૂર્તિના દર્શન કરીએ. જો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિની સ્મૃતિ રહેશે તો જ એના વચન રહેશે. અને જો મૂર્તિ ભૂલાશે તો એના વચન બી ભૂલાઈ જશે. ત્યારે મૂર્તિ યાદ રહે તો તમને તરત જ થાય આ શ્રીજી મહારાજ આ કીધું છે, શ્રીજી મહારાજે આમ કીધું છે, આપણને આવું કીધું છે. એના વચનો બધા આમ સામે જ આવશે. પણ મૂર્તિને ભૂલીએ એટલે વચન ભૂલાઈ જાય, પછી વસ્તુ જ ક્યાંથી આવે?
ત્યારે એ વિષયમાં ગ્રસ્તાશ્રમમાં રાજ ચલાવનાર એ રાણીની વાત કીધી. આ કરી શકાય છે, ગમે તે કરી શકે છે એટલે જ સમજાવે છે. એમની પાસે જે બેઠા છે એ આ ક્રિયા કરે જ છે બધા જ. પહેલી તો રાણી છે, જેને ઘેર હાથીઓ છે, એ ધર્મપુર શ્રેષ્ઠના મહારાણી છે. એના પતિદેવ ધામમાં ગયેલા રાજનો દેખરેખ એ જ ચલાવતા. એના દીકરા હતા, એ જૂનાના હતા. એમની વાત એ લાવ્યા, કારણ કે એણે કર્યું એટલે હવે કેવા યોગને પામ્યા હશે કે આમ સ્વામિનારાયણને જોવે, એ જોઈને આમ દ્રષ્ટિ પેલી કરે, પછી એ દ્રષ્ટિ પલટાવીને અંદર જોવે. એ મૂર્તિ આખી હવે મૂર્તિ પલટાવી એટલે એનો આત્મા ભગવાનના યોગવાળો થયો, એટલે આ જળમાં પછી કશું. ત્યારે એનું નામ દીધું કુશળ કુંવરબાઈનું. અને એ દર્શન દ્રષ્ટિ પલટાવીને કહેતા, આમ પહેલું જોવે અને પછી એ દ્રષ્ટિ આમ છે, એ પછી મૂર્તિ લઈને અંદર ઉતારે દ્રષ્ટિ, પછી દ્રષ્ટિ એ મૂર્તિ સામે લઈ જાય, આત્માની અંદર જોવે. હવે એ મૂર્તિ આત્માની અંદર ઉતરે, એ પાછો એનો આકાર બનાવે અને સ્વામિનારાયણને જોવે. ત્યારે એ કુશળ કુંવરબાઈનું ભગવાને નામ દીધું છે. એની તો ઘણી કથા મોટી છે. હરિલામૃત ભગવાન સ્વયં પોતે વધારેમાં વધારે દૂર ગયા હોય ધર્મપુરમાં ગયા. એક એને આપણા સંતો ગયેલા, એ સ્વામિનારાયણ બોલ્યા, એમાંથી તેજના ભડકા થાય. એ કેટલો એનો પૂરો યોગ હશે, અને ભગવાને એને પૃથ્વી પર જન્મ આપ્યો હશે. એ નામથી એટલું એને થયું. પછી એ જ નામ જપતા, હજુ જોયા નહોતા તોય. અને પછી એ વાત બધી જાણી સજીમાને તેડાવશે. એ કેમ જાય છે તો કહે ભગત ત્યાં રહેશે, એટલે કુશળ કુંવરબાઈનું નામ દીધું. હવે એના એક માટે ત્યાં જાય છે પોતે. સંતો હરિભક્તોની એ કથા ઘણી લાંબી છે અને કહેવાય પણ જાય. પણ સજી મહારાજે આ વચનામૃતમાં એનું નામ દીધું છે, તો આ વચનામૃતમાંથી જ એની વાત થોડી સમજમાં આવે એટલા માટે બે શબ્દો એના જે છે એનો તો ભક્ત ચિંતામણીમાં લખાણ નિષ્કુળાન સ્વામીએ કર્યું છે. સજી મહારાજ જ્યારે ત્યાં પધાર્યા છે ત્યારે એને હાથ જોડીને પ્રાર્થના કરી છે. એણે હાથ જોડીને કહ્યું, હે ભગવાન, અત્યાર સુધી અમે રાજા થઈને રહ્યા હતા, પણ આ રાજ હું તમને અર્પણ કરી દઉં છું, તમે એને ભોગવો. ત્યારે ભગવાન કહે છે, આ બ્રહ્માંડમાં અમે જીવના કલ્યાણ કરવા માટે આવ્યા છીએ, એટલે હું રાજ્ય નહીં લઉં. પણ ભગવાન એને કહે છે, આ કાસ્ટને કોણ ઓરી લે, એટલે આની મેં કંઈ પણ નહીં, એ શબ્દ ભગવાને વાપર્યા. ભગવાને બાઈને કહે છે, કુશળ કુંવરબાને, કે તમે મારામાં વર્તી રાખજો. પછી પ્રભુજી બોલિયા, નથી રાજ કરવાયા, અનેક જીવ ઉદ્ધારવા, આ ભૂમિએ ભમીએ રિયા. એ રાજ તમારો તમે કરો, પણ અંતરમાં રાખજો હરી. જો રહેશે ઉપાધિ આંતરે, તો ખોટ મોટી જાશે ખરી. બાઈ કહે, હવે તમને મૂકી બીજી બલ્લા કોણ રશે. બલ્લા એનો અર્થ એ કર્યો, એ શું બલ્લા થાય? બલ્લા એટલે બધું બગાડી નાખે એવો થતો હોય, કશું હક જ નહીં એવો થતો હોય, પણ એને બલ્લા કહે છે. બલ્લા. બાઈ કહે, હવે તમને મૂકી બીજી બલ્લા કોણ રાખશે. સુદાસમ શામ તમને મૂકી વિષ કોણ ચાખશે. આટલા શબ્દો છે પણ કેટલા વજનદાર છે. એ શેને કારણે રાજ આપે છે તો કે એના આત્મામાં પરમાત્મા ઉતર્યા છે, એનો આત્મા ભગવાનના યોગવાળો થયો. એટલે જેણે જેણે સ્વામિનારાયણ ભગવાનને
જે આપ્યું છે એ બધા આત્મામાં ઉતારનારે જ આપ્યું છે. ત્યારે એ કુશળ કુંવરબાઈની વાત છે. એ સદી મહારાજે કરી છે. એટલે એ દર્શનનો એટલો મહિમા છે. દર્શનનો એ સદી મહારાજ એમની વાણીમાં સમજાવે છે. અને જો તમે એમની લોક દર્શન કરે છે એવા ભગવાન કહે છે, તમે કરતા નહીં. લોક તો દર્શન કરીને એ તો ઘેરે ઘેર નાળિયેરના ગોટા મૂકે છે. અમે ક્યાંક ગામડામાં જઈતા હોય કે ને કે આ નાળિયેરનો ગોટો તમે લઈ જાઓ. મેં કહું અહીં છો રહ્યો, અહીં મારા કાકા બેહાડ્યા છે, અહીં મારી કાકી બેહાડી છે. એ થયું શું કે આમાં જીવ જ નહીં, મન ચોંટાડેલું નહીં. દર્શન તો માણસ આખું દુનિયા કંઈક ને કંઈક કરતું છે, પણ મન ચોંટેલું નહીં એટલે એ મેળ બેસતો નથી. ત્યારે જો તમે દ્રષ્ટિ રાખીને અને મન રાખીને દર્શન કરશો તો શ્રીમાની પ્રસન્નતા થયા વગરની રહેવાની નથી. એક દ્રષ્ટાંત આપે છે. કોઈ કામી પુરુષ હોય, કામી પુરુષની હાથે ભગતને સરખાવે છે. એ કામી પુરુષ હોય અને એ રૂપવંતી સ્ત્રી હોય, એમાં એની જે મન ચોટ્યું હોય, નજર ચોટી હોય તો ગમે તે આવે તેને ખબર જ નહીં. એમ તમે મારામાં ચોટ્યા હોવ તો તમે આનું આપ દ્રષ્ટાંત ધ્યાનમાં રાખજો. કામી પુરુષની જગ્યાએ ભગત અને સ્ત્રીમાં જે પેલો ચોટ્યો છે એમ તમે મારામાં ચોટજો. બીજું જોવે જ નહીં ને. કોઈ વખત અમારે એવું લગ્ન કરીને આવે તેને કંઈ ખબર, અહીં કોઈ છે જ નહીં જાણે, બીજી ખબર નહીં, 500 માણા હોય તોય. એ શ્રીજી મહારાજ કહે છે. એટલે કુશળ કુંવરબાઈનું જે યાદ રાખવાનું, બીજું યાદ રાખવાનું આ કામી પુરુષનું. એને રૂપવંતી સ્ત્રીમાં જીવ ચોટ્યો પછી ગમે તે આવે ને જાય ખબર જ નહીં, એને કાંઈ પણ ખબર નહીં ને. એ બીજું દ્રષ્ટાંત છે. એ બેને ધ્યાનમાં રાખવાનું. અને જેમ જેમ તમે દ્રષ્ટિ અને મન હાજર રાખીને દર્શન કરશો, ઠીક. હવે તે દિવસે ભગવાન મૂર્તિમાન હતા, પ્રત્યક્ષ બેઠા હતા, એનું સમજાવે છે. અને કરોડો માણસોએ દર્શન કરી અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ભગવાન તેની હાજર હોય સામે જ. એ ક્યાંથી આવતા? તો કે એ તો ભગવાન છે, પહેલો જોવે એને. પણ એના મન એમાં ગયેલું છે એટલે મનની અને દ્રષ્ટિ બે ગયેલું છે એટલે ભગવાનની મૂર્તિ એમાં ચોંટેલી છે એટલે જ્યાં હોય તેને મળેલા. જ્યારે જ્યારે એવા સંત હરિભક્તને આપત્તિ આવી છે ત્યારે આત્મા એનો મૂર્તિમાં જોઈન્ટ કરેલો છે અને એ મૂર્તિ ત્યાં હાજર થયેલી છે. અને એને પૂછે કે તારે શું છે બોલ. કાં તો વેશ પલટો કરીને આવે, કાં તો મૂર્તિમાન આવે. મૂર્તિમાનનું કામ હોય તો મૂર્તિમાન થઈને આવે. એટલે કામ આમનું જ પડવાનું છે. અને લૌકિક દર્શન કરશો એટલે નીચે ઉતરીશ, આમ કરીશું, નીચે ઉતરી જશો. નીચે એટલે હવે હલકા થાવ, સારા નથી થતા. પ્રેમાનંદ સ્વામી તો એક વિષયમાં લખ્યું છે કે ભગવાનના આકાર વગર કોઈ આકાર જ જોવો નથી. મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે આ સૃષ્ટિ છે, સંસાર છે, એ બધા આકાર જે છે એ ખરવરા છે, મીઠો નહીં કોઈ. મેરે તો તુમ હી એક આધારા. ત્યારે કામ એનું જ પડવાનું છે. અને એ જેમણે શ્રી મહારાજને ઘરમાં રાખ્યા, દર્શન કર્યા, એને આજ આપણા ગ્રંથો દ્વારા એના આપણે જાણીએ છીએ કે આમણે રાખ્યા દર્શન કર્યા. જે આવા દર્શન કરે છે મન રાખીને, દ્રષ્ટિ બેયને રાખે, દ્રષ્ટિને પલટાવવાની નહીં અને મન હાજર રાખવાનું, અને એ દર્શન તમે કર્યા એ ભગવાન પ્રસન્ન થવાના છે. અને જે આવા દર્શન કરે છે એ દિવસે દિવસે વૃદ્ધિ પામવાનો છે. અને ભગવાન સ્વામિનારાયણ અને મોટા સંતો રાજી થવાના છે. અને એ ભગત જે છે એ ભગવાન એના પર જ થશે અને ભગતને ભગવાનમાં વધારે થશે. ભગવાને આમાં ઘણી વાત કહી છે. અને જેટલા કંઈ મોટેપને પામ્યા
એ બધા દર્શનથી જ પામેલા છે, એની મૂર્તિને જોઈને જ પામેલા છે અને એમણે પમાડેલા છે. એ યોગ જ એવો કે એની મૂર્તિનો જોગ થાય એટલે કંઈક થાય. આમાંથી આપણે એટલું જાણવાનું કે જ્યારે જ્યારે ભગવાનના દર્શન કરવા જઈએ મંદિરમાં તો આ મૂર્તિ આગળ ઘરમાં કરીએ ત્યારે દ્રષ્ટિ અને મન ભેગું રાખીને ઘડી 1-2 મિનિટ કરીએ તો ઘણા થઈ જાય. આમ દ્રષ્ટિ કરીને ભગવાનને કરો તો આત્મા બી શ્રેષ્ઠ બને, મન બી શ્રેષ્ઠ બને, વિચારો બી શ્રેષ્ઠ બને, ક્રિયા બી શ્રેષ્ઠ બને. એ દર્શન કરો તો. હવે આપણે આમ માળા ફેરવતા હોય જોજો, હા એટલે પેલો સા ઉભરાય છે, એટલે સા ઉભરાય છે તું ઉભરાશ, એમાં કશું લાગુ નથી પડવાનું, કાંઈ થવાનું નથી ને કાંઈ. ત્યારે દર્શન કરવા માટે શ્રીજી મહારાજે જે 2 દ્રષ્ટાંતો 3 વાપર્યા. એક ખિસકોલીનું વાપર્યું, આપણે ધ્યાન રાખવાનું કે જ્યારે દર્શન કરીએ ત્યારે બીજું જોતા નથી ને. એ કુશળ કુંવરબાઈનું આમ દ્રષ્ટિ પલટાવી, આમ દ્રષ્ટિ કરી, પછી એ આખી દ્રષ્ટિ અને મને આખી મૂર્તિને લઈને આત્માની અંદર ઉતારી અને પછી એને દ્રષ્ટિ પલટાવી તે અંદર જોવે. રાજ ચાલવતા જો એણે રાજ મૂકવાનું કયું એનું કારણ શું? એનું કારણ શ્રીજી મહારાજ. અને ભૂત પ્રેત થવાનું કારણ શું? કે ક્યાંય ચોટેલું નહીં મૂર્તિમાં. ત્યારે પાછળ પારણ બેહારવું. એક માણસ, એક એનો ડોહો બાપ 5 વર્ષ પહેલાં મરી ગયેલો, પણ એને છોકરાએ કંકોત્રી છાપી કે મારા પિતાના ઉદ્ધાર માટે એની સદગતિ માટે પારણ બેહાડું છું. હવે 5 વર્ષ સુધી તારા બાપે શું કર્યું છે? તો પછી એને એ સાંભળવા આવવાનો જ નથી અને બેહવાનો નથી. એ જીવતા ગયો નથી, મરીને બેહે. આ પેલો હાલ જીવતો જ કોઈક જાલીએ લાવે, હાલ હાલ બેસ. આને ક્યાંથી જાલી લાવવું? તે રૂપિયા 2 લાખ બગાડ્યા. કોઈ નદીમાં હાડક્યા નાખવા જાય, પણ આ જીવ પેલો ભગવાનમાં ચોંટાડ્યો તો ક્યાંય જવાનું ખરું? કોઈને કશું ક્યાંય. ત્યારે 1000 જાતની માથાકૂટને બંધ કરાવનાર ભગવાનનું સ્વરૂપ. એટલે જ્યારે તમે દર્શન કરો ત્યારે કુશળ કુંવરબાઈનું દ્રષ્ટાંત યાદ રાખવાનું. બીજું, કામી પુરુષ એ ક્યાંથી શ્રીજી મહારાજ શોધી લાવે છે? કામી પુરુષો, મનગમતી સ્ત્રીઓ, એમાં જેટલું એનું મન પરોવાણું હોય બીજી એને ખબર જ નહીં. અમારે આ તો ભગવાનનું દ્રષ્ટાંત છે, એ તો હોય જ છે જ. અમારે અહીંયા ઘણા માણસો આવે દર્શન કરવા, તે 2 સ્ત્રી અને પુરુષ 2 ખંભે હાથ મૂકીને આમ રસ્તામાં તોફાન કરતાં કરતાં જતા હોય. એને ખબર નહીં કે આ સાધુ આવે છે, કે આ મંદિર છે, કે આ સામે માણા આવે, કંઈ પણ નહીં. એ દ્રષ્ટાંત. એટલે 3 દ્રષ્ટાંતો ભગવાન જે આપ્યા છે દર્શન કરતી વખતે યાદ કરવાના. અને ભગવાને જેમાં જેમાં કહ્યું છે કે આ મૂર્તિમાં રહ્યો છો, આ મૂર્તિમાં રહ્યો છો, એણે એમ નથી કહ્યું કે હું મૂર્તિમાં રહ્યો નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના દર્શન કેમ કરવા, એ મનને કેમ એને દર્શન, નહીતર મન જ જતું રહે. મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને કહ્યું કે તમે પરમેશ્વર પણ દેખાડો બધાને, તો ભગત બહુ થાય. સારું, કાલ દેખાડીશ. એટલે જે આવે એનું મન જ્યાં જ્યાં ગયેલું હોય શ્રીજી મહારાજ કહેવા માંડ્યા. તે ધીમે ધીમે 2-3 દાડામાં તો હાવ બંધ, શ્રીજી મહારાજ એકલા બેહે. પછી મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ શું થયું? આ તમે કીધું ભગવાન પણ દેખાડું, તે જેને જેવા મનમાં જ્યાં મન જતું હોય એ મેં કીધું એટલે આવતા બંધ થઈ ગયા. કે ભગવાન હવે ભગવાન પણ દેખાડતા નહીં, બધાને બહુ હારા કરજો. ત્યારે જ્યાં તમારી દૃષ્ટિ જાય એને ખબર આ ગઈ એની ખોટી. એટલે ભગવાન સ્વામિનારાયણને પસંદ કરવાનું કારણ એ આ મનને આવી રીતે એમના દર્શન કરવા અને એ મૂર્તિ તમારી પાસે આવે. દર્શન જે છે એ કરવાની રીત સમજાવે છે. આ પ્રમાણે કરજો. એટલે તમે જ્યારે આપણે 5 માળા ફેરવતા હોઈએ કે આરતી કરતા હોઈએ કે જે કંઈ દિવસમાં કંઈ ક્રિયા કરતી હોય ત્યારે જ્યારે ક્રિયા કરો ત્યારે આ વાતને ધ્યાનમાં રાખવાનો. અને જ્યાં ધ્યાનમાં નથી રખાણું ત્યાં હા ઉતરી ગયેલું છે. ભગવાનની પ્રસન્નતા ઉતરે અને તમારે
ભગવાન ઉપર એ જ થાય અને ભગવાનને તમારા ઉપર એ જ થાય એ વિશે ભગવાને આ મનની વાત કરી. એ ઘણું વિસ્તારવાળું છે, ઘણું લાંબુ છે, પણ પહેલાં 3 દૃષ્ટાંત યાદ રાખશો તો દર્શન જ્યારે જ્યારે તમે દર્શન કરશો ત્યારે પહેલી વસ્તુ યાદ રહેશે તો આ વચનામૃતની કથા આપણને બહુ જ ઉપયોગી બનશે. અને એ પ્રમાણે દર્શન કરશો ત્યારે ભગવાન પોતે પુરુષોત્તમ નારાયણ હોવાને કારણે એમ કહેશે કે સુખી થાવ, તારો મંગળ થાવ, રૂડું થાવ. આ દર્શનમાંથી કરશે. પહેલાં દર્શન કરશો તો કોરાજીપો થશે. એટલે જે હરિભગત ઉતરી ગયેલો છે, ઉતરી જે હલકો થઈ જાય છે, એ દર્શન કરવામાં વાંધો છે. અને જે શ્રેષ્ઠ છે એ દર્શન કરવાનું બીજી રીતનું છે. એક થોડા વર્ષો પહેલાં મહારાષ્ટ્રમાંથી એક હરિભગત આંખે આંધળો હતો કે મારે વડતાલ દર્શન મને કરાવો. હું એમને નહીં જો પણ એ તો મને જોશે આવ્યો એમ કહો. હરિકૃષ્ણ મહારાજ પાસે પગે લાગે ત્યારે એને આંખમાં તેજ આવે છે ને આંખ એની આંધળો હતો દેખતો થાય છે. પણ મૂળે દર્શનનું પરિણામ છે. એટલે દર્શન કરવાની રીત જે છે ભગવાને અલૌકિક રીતે સમજાવી છે અને લોકમાં આ રીત નહીં એટલે એને આવડે પણ નહીં. અહીંયા બેઠકમાં કોઈ ભગત હોય તો નિરાતે બધે પગે લાગે, જોવે લીલા. અને લોક જ્યારે આવે ત્યારે એસટીમાં આવ્યા હોય ત્યારે એનો જે લાવનારો હોય એ પૈસા ઉઘરાવનારો એ મય જાય ત્યાંથી શું કે હાડા હવે કેટલી વાર શું જોવાનું મય, જ્યાં જોવાનું હોય ત્યાં જા ભાઈ. એ ઉતરી ગયેલું છે એ તો કોદાડો મરી જાય તેનો ચડે. પણ ભગત જે ઉતરી ગયેલો હોય એ દર્શન કરવામાં વાંધો, દ્રષ્ટિ પડેલી નહીં એના ઉપર. ત્યારે દર્શન કરવાની રીત ભગવાને જે મન દ્વારા અને દ્રષ્ટિ દ્વારા કેમ કરવા એ પોતે જ શીખવાડે અને કરોડો માણસો શીખશે. એટલે તમે જ્યારે જ્યારે દર્શન કરવા જાઓ ત્યારે આ 3 દૃષ્ટાંતોને ધ્યાનમાં રાખજો. અને જો આ દૃષ્ટાંત પ્રમાણે દર્શન કરશો તો તમે વૃદ્ધિ પામશો અને બધાએ રાજી થઈ કેવા દર્શન કરે રૂપા. અને પહેલાં કરશો લૌકિક તો ભગવાન દ્રષ્ટિ તમારા પરથી લઈ લેશે, રાજીપો લઈ લેશે, ઉતરી જવાના આવો. એ વાત ભગવાને બહુ સમજાવી છે અને એના દ્રષ્ટાંતો આપ્યા છે. એટલી વાત ભગવાને સમજાવી છે. ને હવે પછી જે સમજાવવાનું છે એ વિષયમાં જ એ 2 વસ્તુ સમજાવશે. પછી જે અતિ મહત્વની છે આપણા શરીરમાં એ શ્રી મહારાજ સમજાવશે, એને આપણે નિરાંતથી સાંભળીશું. અને વળી નેત્ર ને શ્રોત્ર એ બેને તો વિશેષ કહીને નિયમમાં રાખવા. તે શા સારું જે જ્યાં ત્યાં ગ્રામ્ય વાર્તા થતી હોય ને તેને શ્રોત્રની વૃત્તિ દ્વારે તણાઈ જઈને સાંભળીએ તો તે સર્વે ગ્રામ્ય શબ્દ ભજનમાં બેસે ત્યારે સાંભળી આવે છે. અને ફાટેલ નેત્રની વૃત્તિએ કરીને જે રૂપ જોયું હોય તે સર્વે ભજનમાં કરતા સાંભળી આવે છે. તે સારું એ 2 ઇન્દ્રિયોને તો અતિશય નિયમમાં રાખવા. અને નેત્રની ને શ્રોત્રની વૃત્તિ જ્યારે મૂર્તિના દર્શન કરતા હોઈએ ને મૂર્તિને મેલીને અન્યમાં તણાય તો તેને એમ ઉપદેશ દેવો જે હે મૂર્ખ, તું ભગવાનની મૂર્તિ વિના અન્ય રૂપને જુએ છે કે પરમેશ્વરની વાર્તા વિના અન્ય વાર્તાને સાંભળે છે.
તેમાં તને શું પ્રાપ્ત થશે? અને હજી તને સિદ્ધ દશા તો આવી નથી. જે જેવું ચિંતવ્યું તેવું તને તત્કાળ મળે. શા સારું જે હજી તો તું સાધક છો, માટે જે વિષયને તું ચિંતવીશ તે વિષય મળશે નહીં. અને ઠાલા વલખા કરીને પરમેશ્વરને શા વાસ્તે મેલી દે છે? અને કાંઈક જો તને અલ્પ વિષય મળશે તો તેના પાપમાં યમપુરીનો માર ખાતા ખાતા અંત નહીં આવે. એવી રીતે નેત્રને અને શ્રોત્રને ઉપદેશ દેવો. અને વળી એમ કહેવું જે જ્યારે તું ભગવાનની મૂર્તિમાં એકાગ્ર થઈશ તો તેમાંથી તું સિદ્ધ દશાને પામીશ. પછી તું જે બ્રહ્માંડમાં વાર્તા થાય છે તેને સહેજે સાંભળીશ. અને બ્રહ્મા, વિષ્ણુ અને શિવના જેવા રૂપને ઈચ્છીશ તો તેવા રૂપને પામીશ. અને લક્ષ્મી કે રાધિકા જેવો ભક્ત થવા ઈચ્છીશ તો તેવો થઈશ. અને ભગવાનનું ભજન કરતાં કરતાં સિદ્ધ દશાને દેહ છતે નહીં પામ તો દેહ પડ્યા પછી મુક્ત થઈશ ત્યારે સિદ્ધ દશા મળશે. પણ સિદ્ધ દશા આવ્યા વિના રૂપને જોઈ જોઈને મરી જઈશ તો પણ તે રૂપ મળશે નહીં. અને ગ્રામ શબ્દને પણ સાંભળી સાંભળીને મરી જઈશ તો તેણે કરીને બુદ્ધિ તો અતિશય ભ્રષ્ટ થઈ જશે. પણ તેમાંથી કંઈ પ્રાપ્તિ નહીં થાય. એવી રીતે નેત્રને અને શ્રોત્રને ઉપદેશ દઈને એક ભગવાનની મૂર્તિમાં જ રાખવા. અને એવી રીતે જે વર્તે તેને ભગવાનની મૂર્તિમાં દિવસે દિવસે અધિક સ્નેહ થાય છે. અને તે ભક્ત ઉપર પરમેશ્વરને ને મોટા સાધુને સ્નેહ હોય તેથી પણ દિવસે દિવસે વધતો જાય છે. સ્વામિનારાયણ ભગવાન જે કંઈ બોલે એવું આ બ્રહ્માંડમાં કોઈ બોલેલું નહીં. અને આ જીવ શ્રેષ્ઠ કેમ બને એ વાત એની હોય. એમાં શરીર જે છે એમાં બે વસ્તુ મુખ્ય છે. એક આંખ એમાં મુખ્ય છે અને એક કાન મુખ્ય છે. બીજું બધું છે પણ હલકું છે આનાથી બધું જ. આંખ જે છે એ આંખથી ખેંચીને બધું આત્મામાં એ ઉતારે છે. દુનિયા માત્રનો શબ્દ કાન મારફતે તેને ઉતરે છે. એ બેને ભગવાન કહે છે આંખને તમે મારી મૂર્તિમાં જોડજો. હવે આંખને મૂર્તિમાં જોડવી એ આ બ્રહ્માંડમાં ભગવાનના બતાવ્યા સિવાય કોઈને આવડે નહીં. આપણે ભગવાનના ભગત છીએ તો પણ એની સામે વધારે બેસાય નહીં આપણાથી. અને કાન છે એને તમે ગ્રામ્ય વાર્તા એટલે ગામોની જે વાત છે એ મનુષ્યોની વાત છે એ કાનમાં ગાળતા નહીં. ત્યારે આપણે જે પરમેશ્વરની વાણી અંદર જાય નહીં તો જીવ કાંઈ કરી શકે. અને જગત
ની વાત સાંભળે તો આ જીવ સારો હોય તે ભ્રષ્ટ થઈ. ત્યારે આંખ અને કાન એ બે જે વસ્તુ છે મુખ્ય શરીરની, આખા શરીરની, ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જ્યારે તમે મારી વાત સાંભળો ત્યારે બરાબર આમ આંખને જોડી રાખો અને શું વાત કહે છે એ તમે કાનમાં ઉતારજો. અત્યારે આપણને બધું યાદ રહે, એક યાદ શું નથી રહેતું? ભગવાનની વાણી નથી યાદ રહેતી. કેમ રહેતી નથી? તો કે એમાં જોઈન્ટ નથી થઈ. 20 વર્ષ પહેલાં તમે લગ્નમાં શું ખાધું એ યાદ, કયા મંદિરમાં ગયો, ક્યાં લાડવા ખાધા, ક્યાં દર્શન કર્યા એ કદાચ યાદ રહે, વાણી તો નહીં જ. વાણી નહીં એટલે એનામાં કાંઈ નહીં, એ વાણી જ જોઈએ. ત્યારે આંખને મૂર્તિ જોડે જોડવાની અને જે કંઈ કરે તે મૂર્તિ જ કરે. જેટલું તમે કંઈ સારું સાંભળો છો, જે કંઈ પરચા છે એ બધાએ પૂરેલા એમણે છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, મને એક શરીરે પાઠું થયું હતું, એટલે દુખતું હતું બહુ જ. શરીરમાં હંબાર કર્યા, મહારાજે હાથ ફેર્યો તે દાડોનું મટી ગયું, પણ લાવવા પડ્યા ને. કશું હોય તો લાવવા પડે આમને જ. ત્યારે એ મૂર્તિ છે. અને તમારે સત્ક્રિયા ભગવાન પસંદ થાય એવી કોઈ ક્રિયા કરવી હોય તો સજીમાની વાણી લાવવી પડે. તમને જે કહ્યું હોય કે કાને કરીને મારી કથા સાંભળજો, કથામાં 1000 વાત આવે સજી મહારાજની, તો તમે એ પ્રમાણે કરો તો એ શ્રેષ્ઠ બને. સજીમાના વખતમાં કેવી એમણે વાણી ઉચ્ચારી, અહીં તો બધા પુસ્તકો ગ્રંથો તો પડ્યા જ છે, એ વાંચેલા બધા છે, સાંભળેલા છે, પણ એમાં નિર્ણય કશો આવતો નથી. એટલે સરીમાની વાણી સાંભળવા 2000 કિલોમીટરથી આવતા. તે દાડે આવી કોઈ વસ્તુ નહીં, બધું સહન કરીને આવતા. એ સાંભળવા આવતા અને એમનું સ્વરૂપ જોવા આવતા. ત્યારે જે કંઈ બને એ સજીમાના સ્વરૂપથી જ બને, અને જે કંઈ કરવાની બુદ્ધિ મળે એ સજીમાની વાણી દ્વારા જ મળે. ત્યારે આત્માએ બેને ઉપદેશ કરવાનો, એ આંખ તું બીજું જોઈ જોઈને મરી જઈશ તો કાંઈ નહીં મળે, અને એ કાન તું બીજું સાંભળીને મરી જઈશ તો કાંઈ નહીં મળે. અત્યારે તમે ગમે એટલું ગમે તે જાતનું રૂપ જુઓ, કોઈ સ્ત્રીને જુઓ, કોઈ છોકરાને જુઓ, કોઈ ઘોડાને જુઓ, પણ કોઈને મળે છે? અને કોઈ રૂપવાન સ્ત્રી હોય, તમે આ જાલોને ઘેર લાવો તો શી દશા થાય? આ વાણીનો અવળો ઉપયોગ કરો તો શી દશા આવે? આ ભગવાનની વાણી ગઈ હોય તો તમને પૂજાવે, અને જગતની વાણી આવી હોય તો તમને અપૂજ્ય કરી દે. એ વાણી છે. ત્યારે અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણ બોલે ત્યાં અનંત કોટી મુક્તો સાંભળે. આ પૃથ્વી ઉપર આવ્યા તો એમની વાણી સાંભળેલી છે બધાએ. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, 500 પરમહંસો, ઉત્તમ રાજાઓ, એ બધા આમની વાણી સાંભળી છે. હવે શું વાણીમાં કરામત છે એ શું એણે કહ્યું? દુનિયાની વાણી તમે સાંભળો તમને કંઈ થાય નહીં, આની એક જરાક વાણી સાંભળો તમને ઊંચા ઉઠાવેલી, એ એની વાણીમાં. ભગવાન સ્વામિનારાયણની વાત સાંભળ્યા વિના કંઈ પ્રાપ્તિ નહીં થાય. અને જેને મૂર્તિ સામે જોયું અને એમની વાત સાંભળી એ સિદ્ધ દશાને પામે. દશા એની સિદ્ધિ, વાંકી જ નહીં ક્યાંય. અને ભગવાનની મૂર્તિ સામે બેઠેલા નહીં, નજર જોડેલી નહીં, એને પરમેશ્વર જાણેલા નહીં, અક્ષરધામના પતિ જાણેલા નહીં, એની વાણી નહીં સાંભળેલી અને એના સ્વરૂપને નહીં જોયેલું, તેની દશા કાયમ વાંકી છે. દિશા વાંકી એટલે એ જે જીવન જીવે છે એ જ વાંકું છે. અને જે હોય તે કંઈક પૂછવા જાય તો આ વાત લાવે, તમારી દશા અવળી બેઠી છે. રાવણ જેવાની દિશા અવળી ગઈ ને,
તમે ગમે તેને પૂછવા જાઓ, આ બે વસ્તુ જેના યોગ નથી બે વસ્તુનો, એની દિશા વાંકી, અને એ જ તમને બતાવે તમારી દશા વાંકી છે. પછી ગ્રહ બેઠા, પનોતી બેઠી, હળહળતી બેઠી, આમ બેઠું, તમને આમ થયું, તમને અવગત્યા નડે, બધાનું કારણ આ બેમાં નહીં એ છે. મોટા મોટા ચમરબંધી હોય તે પણ આ કરાવવા તો જાય જ છે. કેમ દશા વાંકી? તો કે સ્વામિનારાયણ જે ભગવાન પુરુષોત્તમ નારાયણ એની મૂર્તિ સામે બેઠેલાય નહીં, જોયેલોય નહીં, એની વાત નહીં સાંભળેલી, એની દશા વાંકી બધાની. એ વાંકો જ જાય છે. અહીં કેટલાક મોટા મોટા માણસો આવે પણ દર્શન કરવા જાય તો હાથ પાસે રાખે, હું આ મેળવતા હતા અહીંયા આવીને આમ કહેડે, દશા વાંકી. આપણે ભગવાનના ભગત કહેવાતા હોઈએ પણ જો મૂર્તિ સામે ન બેસીએ અને એનું ન સાંભળીએ તો આપણી દશા વાંકી ખરી. એટલા બધા પૂછવા જાય છે કે કેનારા ઓછા પડે છે. પછી એક આંધળું અને એક બેરું બે થાય ભેગા, પછી કાગળિયું લે 9 આવ્યા, દશા બહુ વાંકી. ભલા જાય છે, એક બે નહીં. મૂસો આમ વળ ચડાવતા લીંબુ અહીં પડ્યું રે એવા હાવ જાય છે બધી. મને આમ કેમ થાય છે? આ ઘરમાં નરું ખદબત કેમ થાય છે? અને હુઈ જાઉં તારે રાતે ખાટલો ઊંચો કોણ કરે છે? તારો બાપો કરે, બીજો તો કોણ કરે? ભલા જાય છે. સારા માણસ હોય તો અમારા જેવા સામાન્ય માણસને શું પૂછે કે તમે કંઈક આશીર્વાદ આપો ને સુખી થાવ. ભાઈ અમે સુખાતર ફાંફા મારીએ છીએ ને. અહીં 10 આંગળીઓ છે, જો 20 ચોટાડી હોય તો 20 દેવને પહેરાવે. 10 ને તો પહેરાવે જ છે. શનિ મંગળ સોમનું આ લીલું નંગ, એ નંગ ત્યાં શું કરતું તું? હવે ડાળમાં ઘાલો હાથ, તાર નંગને કંઈ નહીં થતું, હાલ અઠવાડિયામાં ગાલ્યું. ભાઈ એને ખબર હોય તારે છે ને. એક બે નહીં, કોક જ આમાંથી બચે. એક મોટો માણસ જેની બુદ્ધિ બહુ લોકો લે, કે એને ઘેર હું ફાર્મમાં ગયો ત્યારે રસ્તો બદલ્યો. તો અહીં કેમ કર્યો? તો કે એકને પૂછું કે દક્ષિણ બાજુ તમે હાલો એટલે ઊંધું પડે. હવે આ ભગત છે તો એ લો, એટલે આ રસ્તો શું કરતો હતો? તને કોઈ દાડો ભટકાડો રસ્તો? રસ્તે કહ્યું તને કે અહીં હાંકીશ તો તને હેરાન કરીશ, કહ્યું છે? એમ ન ચાલે. મેં તમને કહ્યું કે આ એટલા પૂછનારા છે આ બાબતમાં, કહેનારા ઓછા પડે છે, અને એના બોર્ડ માર્યા હોય ને. તમને એટલું થતું હોય તો અહીં આવજો, અને ગોળામાં કાચના જોઈ આપીશું. એટલે આ કાચનો ગોળો શું કહેતો હતો? ત્યારે દશા વાંકી. સ્વામિનારાયણની મૂર્તિ સામે જેટલો બેસો એટલી દશા સુધરે છે, અને જેટલી વાત એની સાંભળો અને એ પ્રમાણે કરો ત્યારે આ શરીરની કિંમત બહુ થાય. ત્યારે આત્માએ આ શરીરને કેમ ચલાવવું એને આંખને અને કાનને ઉપદેશ કરવો. આત્માએ એને ઉપદેશ કરવો કે એ આંખ તો બીજું જો કશું વળવા નથી લો. અમે અમદાવાદ જઈએ ત્યારે 15-20 ગાડીમાં ભરેલા હોય. હવે એને આવું કંઈ શેર બહુ લાંબુ જોયું ના હોય, પછી આગળ હું ગમે તે ન બેહવા દઉં, એ મને નડે. તે શું કરે? આમ કર્યા. એમાં કોઈ પાણી નથી પાવાનો, સાનો મનો બેસી રહે, બે આમ જોયા કરે. મુસમ્મીન લારીઓ જોવે, જલેબી જોવે. હું જ્યાં લઈ જઈશ અને સ્વામિનારાયણની સામે જોનારો કોઈક ભગત હશે ત્યાં બધું મળશે. ડોકાશા જ કાઢે વાંદરાની પેટ લ્યો. બધાની હાલ હતા અખડા બહેનની, મળે નહીં કાંઈ. શું નથી આવ્યું કે સીધ દશા આવી નથી.
દશા સિદ્ધિ નથી. સીધી દશા કઈ? સ્વામિનારાયણની મૂર્તિ સામે જો અને એની વાત સાંભળ કરો, એ દશા સિદ્ધિ. ત્યારે અને કદાચ અલ્પ વિષય મળશે તને, અલ્પ, તો યમપુરીનો માર ખાતા ખાતા હેરાન થઈ જઈશ. પાછું એ મનાય નહીં, કારણ કે આ થવાનું ગુપ્ત, એ કોઈ જાણે નહીં. અત્યારે જેમ જે ગુનેગાર હોય બહુ જ, એને એવી રીતે સરકાર લઈ જાય, કોઈ એને મારે છે એ કોઈ જોવે નહીં, એ એકલો જ જાણે. અને જો દેખતા મારે બે માણસ તો પેલા 500 ફરી વળે, પેલા મારતા બંધ કરી દે, એને એકલાને ઉઠાવે. ગોપાળાનંદ સ્વામી વસોમાં પધારેલા, આખા માણા બધાએ. સ્વામીએ કહ્યું ભગવાન ભજો નહીતર જમ લેવા આવશે. ત્યારે આખા ભાષાના માણા, હવે એ તો બધી વાતો છે કે છે, કોણે જોયા છે? એ તો ગોપાળાનંદ સ્વામી હતા, ત્યાં તો એ તો સિદ્ધ દશાવાળા હતા. કે જોવા છે? ત્યારે પેલા આખા બોલા કરે, હવે બતાવવાનું કે છે, આ મૂછોવાળો શું જમથી બીબે એવો છે? સ્વામી કે જોજો હા, એ બેહી રહેલા સામે. હવે સીધી એને યમરાજા હાથે વાત કરી. હવે આ કોઈને થાય એવી છે અહીં? એક હારા ઓફિસર જોડે વાત ન થાય, માણસા જોડે, આની જોડે થાય. કરોડો યમનો રાજા. ગોપાળાનંદ સ્વામી બેઠા બેઠા ટેલિફોન કર્યો. કોને? યમરાજાને. યમરાજા કે શું આજ્ઞા છે સ્વામી? કે 4 જમ મોકલ. અને તરત જ વછૂટ્યા, 20 ફૂટ લાંબા, 5-5 મણના જોડા, 10-10 મણનો ધોકો. આ જીરવી હે કે હડેલા આવીને જેવા ઉભા રહ્યા 4, ઓ બાપલ્યા મરી ગયા છે. ભૈસાબા મારે ને તમે જમે હાચા, તમે હાચા, ને બધું તમે જે કહો તે બધું હાચું. ત્યારે એ જમ મારે તારે જ આ નીકળે, એ કહે છે. નહીં તો આ નીકળે કોઈ દાડો, કોઈ નાથી નીકળે. એક તમે વેચ જમીન મુકાવી જ જુઓ, આખો નીકળે. અત્યારે તમે 100 રૂપિયા કોક પાસે મુકાવી જુઓ, એટલે 100 રૂપિયા ભગવાનને આપ, કે ભગવાનને ક્યાં ખોટ છે? કે આખો જાય. ગોફણ હોતો, ગોફણ ને ગોળો બે જાય, એટલે એનું કરેલું અને આ ગોફણ દે બે જાય. ગોળો એકલો જ જાય તો વાંધો નહીં, પણ ગોફણ ને ગોળો બે જાય, આ મૂકે કોઈ? એ ભગવાન કહે છે એ યમનો માર ખાતા ખાતા અંત નહીં આવે. બીજું તો કંઈ નહીં, પણ આપણે અહીંનું કરીએ તો અહીંયા કેટલા મારનારા રાખે સરકાર, એનો પાર છે. આવા ને આવા 5 મણિયા ઉતરે છે. એક મણ હતો તો કામ બોલ્યા કરે, હવે ફોજદાર તો મારા ગુજામાં રહે કે છે, એવો આખો હતો. એમાં નોરતાની ચકડીમાં કંઈક અવળું અવળું થયું, એમાં આને ચાલ્યો. પછી બીજો એનો જે શત્રુ હતો એણે કહ્યું, સાહેબ એ તો એવું બોલે કે ફોજદાર મારા ગુંજામાં રમે. આ કેનારી તે જે મારો બળો તોડી નાખ્યો, ગુંજામાંથી કાઢ ફોજદાર. એટલા મારનારા રાખે, તારા પાદરા હેડે છે. જો મારનાર સરકાર ન રાખે તો કોઈનું કંઈ રહેવા જ ન દે, કોઈ. એટલા રાખે છે. અને મારવાનું શીખવાડે ને, લોહી નીકળે નહીં ને ઢીબી નાખવું. એ 6 મહિના સુધી હાડક્યાં કળે, અને આપણને મારતાય ન આવડે, એને બરાબર શીખવાડેલું છે. ત્યારે ભગવાન કહે છે યમપુરીનો માર ખાતા ખાતા અંત નહીં આવે. અને ભગવાનની મૂર્તિમાં તું એકાગ્ર તું એમાં બરાબર એકાગ્ર, બીજે ક્યાં આગ્રહ નહીં રાખે, તો તેમાંથી તું સિદ્ધ દશાને પામીશ. જેટલા સંતો
હરિભક્તોના જે કંઈ અલૌકિક આપણે સાંભળીએ છીએ એનું કારણ શ્રીજી મહારાજ છે. એ સિદ્ધ દશા પામ્યા. કંઈ એને ગમે ત્યાં દિવાલો હારવા જાય ને, આકાશમાં ચડે ને, સંદાસ સ્વામી બદ્રિકાશ્રમમાં જે આવ્યા ને કોઈનાથી જ્યાં જવાય નહીં, આકાશમાં ઉડ્યા. ભગવાન કે જે આવો જાઓ. તો બદ્રિકાશ્રમમાં ગયા, નરનારાયણ ભગવાનને મળ્યા અને વાતચીત કરી. એ જે વાતચીત કરી એ આવીને શ્રીમાને કરી. આમ કહ્યું નરનારાયણ દેવે કે પુરુષોત્તમ ત્યાં જે લીલા કરે છે એ બધી મને સંભળાવો અને એની વાત અહીં લાવેલા છે. હવે આ બને કોઈ નથી. એવી તો હજારો વાતો છે કે જે આપણે એને કેમ કહેવી અને કેમ સમજાવવી. શ્રીમાના વખતમાં અહીંથી આ પૃથ્વી ઉપરથી કંઈક કે તું ક્યાં જા, કે ભગવાનના ધામમાં જાઉં છું, કે તો તું બેરખો લાવજે, માળા લાવજે, બધું ભલામણ કરે. એ ત્યાંથી લઈને પાછો આવે. આ કોઈ સાંભળ્યું કોઈએ? કોઈ બાવા હોય તો રાખોડો કાઢે. આ નીકળતું છે કોઈ નથી. ભૂતના બધા હોય, બધા કરે. ત્યારે જેટલું તમે ભગવાનની મૂર્તિ સામે બેસો અને મૂર્તિને પ્રાર્થના કર્યા કરો અને મૂર્તિના દર્શન કર્યા કરો અને એની વાત સાંભળ્યા કરો તો એવું તમને કરતા આવડે. અને સામે પુરુષોત્તમ તો તમને દશા તમારી. એની તો ભક્ત ચિંતામણીમાં અસંખ્ય વાતો છે. અક્ષરધામમાં મોકલી, બીજા લોકાંતરમાં મોકલી, બીજા દેવલોકના સ્થાનમાં મોકલીને પાછા લાવે 6 મહિને. એ તે કોઈનું કામ છે? અને 6 મહિના દેહ એમનેમ રહે. એટલી દશા પામે બધા છે. પણ મૂળ કારણ શ્રીજી મહારાજ છે. ત્યારે જે બ્રહ્માંડમાં વાર્તા થાય છે એ તારે સાંભળવી હશે તો સાંભળી શકે. એ બધાએ નંદ સંતો બધા લોકાંતરમાં જઈ આવેલા છે. આ બ્રહ્માંડના દેવો પાસે જઈ આવ્યા છે, બીજા લોકમાં જઈ આવેલા છે. અને શ્રીજી મહારાજ પાસે તો રોજ જ જવાનું. કાંઈક થાય તો અક્ષરધામમાં પૂછ્યા આવે. એ સાંભળીશ કોઈ દાડો? અત્યારે આપણું કોઈ કંઈ ખોવાઈ ગયું હોય અને કોઈ એવા માણસ પાસે જઈએ કે ભાઈ અમારું ક્યાં ગયું, તો કે ઉત્તરમાં હાલ્યા જાઓ. પણ એ કહેતો નથી કે આ ઠેકાણે છે. તે ચારે દિશા ફેરવે પણ એનો કશો મેળ ના પડે. એનો પડે નહીં. આ બધાના ખૂન થઈ જાય છે કાબીજાના. પછી પૂછવા બહુ જાય. કોઈ કે મને પેલું ચડે છે ને, કોઈ કે મને પેલું ચડે છે ને. પણ એક કે બધા અજાણ છે અહીંના. હાવ પછી આમ કરે. તમારે જે પૂછો એ પૂછો. હવે એટલે પૂછે કે આ ખૂન કોનું થયું છે, એ ક્યારે મળશે? અઠવાડિયા માથમાં આવી જશે. 100 અઠવાડિયા જાય તો આવે નહીં. ત્યારે ગોપાળાન સ્વામીને તો ભવિષ્ય ભાખેલા અહીંયા આ પૃથ્વી પર આ જીવ ક્યાંથી આવ્યો? એક છોકરો હરિભગત હતો અને એને ત્યાં છોકરો જન્મ્યો. હેરાન બહુ અને થાકી ગયેલો. ઘડી વાર હાક લેવા દે નહીં. લુગડા ફાડી નાખે, ડોબા છોડી મેલે, વહાણ ભાંગી નાખે. એ ઘડી વાર એનો હક નહીં. પછી ગોપાળાન સ્વામી પધાર્યા. એ હરિભગતે કહ્યું, સ્વામી આ સત્સંગીને મારે હું સત્સંગી ભગવાનનો અને મારે ઘેર આવું ક્યાંથી? સ્વામી એનું જોઈને એમ કહેશે કે એ તો તારો હાથી છે. કે હવે આ કોઈને દુનિયામાં ખબર પડે? અહીં તો બધા પગલાં પડાયેલા આવે છે. આ કેવો થશે? આ ચક્રમ થશે. કોઈને કાંઈ ખબર છે ક્યાંથી આવ્યો એ? આ તારો સાથી એટલે તારી ખેતી કરનાર, તારું ઘર હાંચવનાર, તારી જમીન હાંચવનાર એ હતો. અને તેને પૈસા પગાર નથી આપ્યો. એને વાસનાને કારણે તારે ત્યાં જન્મો છે. અને હવે બહુ લાંબો ટાઈમ નહીં રહે, એ મરી જશે. હવે આ કોઈને ખબર પડે? આ જીવ કોઈ ઓળખે છે કે ક્યાંથી આવ્યો? લ્યો, આપણે જન્મે ત્યારે ખરેખર આવ્યું, ક્યાંથી આવ્યું ખબર નહીં. આ વાતમાં
વધારે વિશેષતા એ છે કે પોતાના આત્માએ આંખને અને કાનને એ આત્માની જોડે જોઈન્ટ કરેલું શરીર છે, એટલે આત્માએ આના ઉપર હુકમ ચલાવે એ વિશેષ. બીજાનો ઉપદેશ તો આપણે સાંભળીએ, એ જોઈન્ટ થાય કે કેમ? આને તમે જો કહો કે આ મૂર્તિ સામે જો, એ આત્મા જ્યારે શરીર ઉપર હુકમ ચલાવે તો ચોક્કસ એ કરે. અને કાનને કહે કે સ્વામિનારાયણ વગર સાંભળવાનું નથી તારે, તો એ બંધ બેસે, પેલું ન બેસે. એટલે શ્રી મહારાજ જે આત્માને દેહ આપ્યું છે એ દેહ મારફતે જ આ ક્રિયા કરવાની, અને એ દેહ છે એ આત્માની અંદર કશું ઉતારી દે, એટલે આત્માને જ આ શરીર ઉપર હુકમ કરે. શરીરની જે અંદર જે આત્મા છે એ રાજા છે, અને દેહ છે એની રૈયત પ્રજા છે. જો રાજા બુદ્ધિશાળી હોય અને આ ભગવાનની વાત સાંભળે એ રાજા, તો આ કાન ઉપર અને આંખ ઉપર એ શરીરની બે વસ્તુ જ ખેંચનારી, બીજી કોઈ વસ્તુ ટકવાની નથી. આંખમાં દાખલ થયેલું અને કાને સાંભળેલું એ ભેગું આવવાનું. જો કાને સાંભળ્યું હોય કે અંતકાળે સ્વામિનારાયણની મૂર્તિને જ સંભાળવી, તો એ કાને સાંભળ્યું છે એટલે પેલો સંભાળે છે. જેટલી જેટલી સારી વસ્તુ દાખલ કાનમાં સ્વામિનારાયણની થઈ, એને કારણે આ શરીર પણ શ્રેષ્ઠ બને, નહીતર આ શરીરની કિંમત ટક્કાની છે. ત્યારે આત્મા એ જ આને ઉપદેશ કરવાનો ભગવાને કહ્યો. હવે એ દેહ જે છે તને સોંપ્યું, આત્માને સોંપ્યું. વધારે વિશેષતામાં એ છે પોતે આત્મા આ દેહની ઉપર આ હુકમ ચલાવ, અને જેટલું જેટલું આત્માની અંદર જશે સજીમાની વાણી, એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જશે. અને એ આત્મા એ દેહ કરશે એટલે દેહ અને આત્મા બે શ્રેષ્ઠ બને. જે એમણે કહ્યું હોય, એમણે કરવાનું હોય એ કહ્યું છે. અને ભગવાન કહે છે કે તું આ જોઈ જોઈને મરી જઈશ તો કશું મળવાનું નથી, અને આ પુરુષોત્તમના હાથમાં છે બધું, જેવું કરવું એવું કરી દે. ત્યારે જગતની વાત સાંભળીશ એટલે બુદ્ધિ જે બધું જાણે છે તેને ભાંગી નાખશે. પછી ભગવાન ભજે એવી બુદ્ધિ નહીં રહેવાય. અત્યારે કોઈ ટાંટિયા ભાંગી નાખે પછી એનાથી દોડાય બોડાય નહીં. એ બુદ્ધિને ભાંગી નાખશે, ભ્રષ્ટ એટલે બગાડી નાખશે, પછી તારાથી ભગવાન નહીં ભજાય. ભગવાન ભજે એ બુદ્ધિ ભગવાનની છે, અને ભગવાન જે ભજે છે એને હવે માન દે છે. એનું કારણ સજીમાની વાણી છે. ત્યારે હજારો સિદ્ધો થયા, દશા સિદ્ધિ ભગવાન લેવા આવે ને. મુકુંદ બ્રહ્મચારી ગઢપુરનું મંદિર છોડાવતા, અને એક બાઈ કાયમ ધામમાં જઈને પાછી આવતી. મુકુંદ બ્રહ્મચારીએ બાઈને કહ્યું, ભગવાને પેલી બાઈને કહ્યું કે હવે મુકુંદ બ્રહ્મચારીને કહો કે હવે આવતારે મંદિર તો છોડાવાશે, એમ કહ્યું છે. ત્યારે મુકુંદ બ્રહ્મચારી પેલી બાઈને કહે એમ કે હમણાં હું આવવાનો જ નથી, મંદિર પૂરું કહીને આવીશ કે એવું કહેજે કે છે. આવી દશા બ્રહ્માંડમાં કોઈ જોયેલી નહીં, કોઈને ખબર નહીં, અને આ કશું બને નહીં. જે માણસ મરી જાય એને એકે કંઈ જોયું નથી ને ખાલી કાગળમાં લખી દે વૈકુંઠે ગયા, અક્ષર નિવાસી થયા, પેલા થયા. આણે કોઈએ જોયેલું ને આ તો જોઈને જાય એનું લખાણ થયેલું. આમ કહી દે કે આ ભગવાન આવી જાઉં છું જય સ્વામી. આવું દુનિયાએ જોયેલું નહીં અને આ બને નહીં. અને પુરુષોત્તમની વાત સાંભળેલી નહીં, એ માણસની સાંભળેલી. એને એક અહીં મોટા વિદ્વાન હતા, એ કહેતા કે ભગવાન સ્વામિનારાયણની વાત વગર જે કંઈ છે એ બધા થોથા ને પોથા. થોથું એટલે મય પરમેશ્વર જ નહીં, મય કયો આકાર છે એ નહીં, એને થોથા પોથા. થોથા શું કે જેમ આપણે તીર હોય એની મેં ભલકું કાઢી લે એટલે કોઈને અડે જ નહીં ને. થોથા પોથા બહુ લખેલા. આ પોથું વાંચે તો દીકરો થશે, વાંચના જ નથી, તને જ ક્યાંથી થવાનો છે. આ વચનામૃતમાં એક વચન, દેહ અને મન એ ત્રણની વાત શ્રીજી મહારાજે કરી. એમાં વચન છે, શ્રી મહારાજના જે વચન છે એને પરમ સત્ય માનવા. કોઈ કે આપણને કે આ વચન ખોટું છે તો તમારે કોઈ દાડો એમાં હા પાડવી નહીં. એક એ વાત એમણે સમજાવી. બીજી, દેહને ભજન કરાવવાની ટેવ પાડવાની.
ભજની દેહ બનાવવા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ, બાય મેં બોલાવી યારે સુંદર છોગા વાળો છેલ. એ શબ્દોમાં જ ભગવાન એટલે ભજની દેહ બનાવવા. અને જે માણસો દેહ ભજન નથી કરતા એણે કોકે ભજન કર્યું હોય એમાં ચોટે છે અને ત્યાંથી નીકળતું નથી. એટલે સ્વામિનારાયણનું ભજન કરે એવું દેહ બનાવવાનું, એ દેહની વાત કરી. દેહ પાસે ભગવાન સ્વામિનારાયણની કંઈ ટેલ ચાકરી કરવી એ વિષયમાં ભગવાને સમજાયું. બીજું એને મનને ગુણે કેમ વર્તવું, તો જ્યારે જ્યારે તમે દર્શન કરો ત્યારે દ્રષ્ટિ અને મન ક્યાંય ગયું હોય તેને પાછું લાવી અને દર્શન કરજો. એ વિષયમાં ઘણું સમજાવ્યું. એમાં શ્રી મહારાજે કુશળ કુંવરબાઈને લાવ્યા, ગ્રસ્તાશ્રમી હતા, સ્ત્રી જાતિ હતા, રાજાની રાણી હતી, રાજ ચલાવતા. તો એના આત્માની અંદર શ્રી મહારાજ ઉતર્યા ત્યારે એણે કહ્યું કે આ રાજ મારે નથી કરવું, તમને હું અર્પણ કરી દઉં. અને જીવ્યા ત્યાં સુધી શ્રી મહારાજ માટે કંઈ ને કંઈ કરીને મોકલતા, હાથે ચોખા ફોલતા અને ભગવાનને મોકલતા જમવા. અને 1.25 મણ જેટલું સોનું પણ એમણે ચડાવ્યું છે, પણ એના આત્માની અંદર શ્રી મહારાજ બિરાજેલા છે. એની વાત કહી. બીજું ખિસકોલીની વાત શ્રી મહારાજે કહી કે જ્યારે દર્શન કરતા હો ત્યારે તમે બીજું જોતા નહીં, અને બીજું જોશો તો ખિસકોલીનું જે દ્રષ્ટાંત આપ્યું છે, જે કરીને પૂછડું ઊંચું થાય એમ તમે દર્શન કરશો ને બીજું જોશો તો એ દર્શન ખિસકોલીના જેવા થઈ ગયા. ત્રીજું એને કામી પુરુષની વાત કરી, બહુ ચોક્કસની વાત. આ બ્રહ્માંડે ત્યાં સુધી એ વચન આગુ પાછું ન થાય. કામી સ્ત્રી પુરુષ હોય અને એને મનગમતી રૂપવંતી સ્ત્રીમાં એની વૃત્તિ જોડાણી હોય તો બીજું ગમે તે આવે એને ખબર નહીં. એમ કામી પુરુષની જગ્યાએ ભગત અને સામે જે સ્ત્રીનું પાત્ર બતાવ્યું એની જગ્યાએ પુરુષોત્તમ નારાયણ છે. એમાં તમે વૃત્તિ જોડજો અને બીજું કશું તમે જોતા નહીં આ કામી પુરુષને. એ વાત એમણે સમજાવી. અને બીજી આંખની અને કાનની 2 વાત સમજાવી. અને એને કોકનો ઉપદેશ નહીં, કારણ કે આ શરીર તમારું, એમાં તમે એને ઉપદેશ કરજો. એ આંખ તો સ્વામિનારાયણની મૂર્તિ સામે જો, એને પ્રાર્થના કર, એને દંડવત કર, એની સામે પ્રાર્થના કર્યા કરે. અને કાનને કહેવું કે સ્વામિનારાયણની કથા સાંભળ, અને બીજી સાંભળીશ તો તારી બુદ્ધિ ભ્રષ્ટ થશે. એ સાંભળવાથી કેવું, સ્વામિનારાયણની મૂર્તિ સામે બેસવાથી, એમને જોવાથી, હાલતા ચાલતા જોવાથી, ખાતા પીતા જોવાથી શું થાય તો કે જેવું તારે થવું છે એવું થવાશે. બ્રહ્મા થવું છે, વિષ્ણુ થવું છે, શિવ થવું છે, રાધિકા જેવું થવું છે, લક્ષ્મીજી જેવું થવું છે, તો એ થવાશે. એવા હજારો ને લાખો થયા. એટલે આત્માને, આંખને અને કાનને એ ઉપદેશ કરો. આમ આ વચનામૃતમાં અલૌકિક 4 વાત શ્રી મહારાજે કહી છે. એને શ્રી મહારાજે સમજાયું છે, એ સામે સીધું સમજનારા બેઠા છે. હવે અત્યારે આ વાણીને ગમે ત્યાં આંખ દ્વારા ખેંચીને કે, અને જે સામે બેઠા હોય તે એટલું પૂરું સમજતા ન હોય, એટલે આ વચનામૃતને કાયમ સમજાવતા રહેવાના છે. એ આ 4 વિષયની વાત કરી, એ તમારે સૌએ કાયમ ધ્યાનમાં રાખવાની. અને એ કરતા રહેશો તો આ વચનામૃત જે તમે બેસીને સાંભળ્યું છે તે બહુ જ તમને કામ લાગે. એવી રીતે સારંગપુરનું 2જું વચનામૃત પૂરું થયું. બોલો સહજાન સ્વામી મહારાજની જય.